सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। प्लवरहितः प्रज्ञानघनः प्रत्यगार्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अश्वस्य मेध्यस्य शिरः सूर्यश्चक्षुः वातः प्राणः व्यात्तमग्निर्वैश्वानरः संवत्सर आत्मा स्वस्य मेध्यस्य द्यौः पृष्ठम् अन्तरिक्षमुदरम् पृथिवीपाजस्यम्। अथ यह ज्ञान देवताम् उपास्ते अन्योऽसौ अन्योऽहमस्मीति न सवेद। उपनिषद में ज्ञानी चर्चा करे છે, अज्ञानी चर्चा करे છે। अहम ब्रह्मास्मीति तमात्मानमेवावेद अहम ब्रह्मास्मीति। अज्ञान स्वरूप एने પોતાના આત્માને જાણ્યો હું બ્રહ્મ છું। આગળ કહેવામાં આવ્યું આત્મેત્યોપાસિત આત્મૈત્યેવ ઉપાસિત અર્થાત મનુષ્ય પોતાની આત્મારૂપે ઉપાસના કરવી જોઈએ, આત્મારૂપે પોતાનું ધ્યાન કરવું જોઈએ, આત્મારૂપે પોતાને જાણવો જોઈએ। જ્યાં સુધી પોતાને દ્રષ્ટા શ્રોતા કર્તા ભોગતા વક્તા આ પ્રકારે જાણે છે અકૃષ્ણો હિ સ આ તો અધૂરું જ્ઞાન છે। અને અધૂરું જ્ઞાન અનેક પ્રકારની સમસ્યાઓ અનેક પ્રકારના શોક અને દુઃખ ઉત્પન્ન કરે છે। માટે આત્મા એત્ય ઉપાસિત આ દરેક દરેકમાં દ્રષ્ટામાં શ્રોતામાં મંતામાં વક્તામાં કર્તા ભોગતા અનેક બધા વેશ છે। એ સર્વ વેશમાં વ્યાપ્ત આપનો દે ત્યાં આત્મા જે બધામાં વ્યાપ્ત છે। કૃષ્ણ એટલે સંપૂર્ણ છે એને જાણવું જોઈએ। આત્મા એત્ય ઉપાસિત
આ પ્રકારે વિજ્ઞાન જ્ઞાન સૂત્ર કહેવામાં આવ્યું, સદા જ્ઞાનનું સ્વરૂપ કહેવામાં આવ્યું કે અન્યાન દેવતા ઉપાસ છે અન્યો સૌ અન્યોહમસ્મિતિ. જે દેવતાની કે ઈશ્વરની ઉપાસના કરે છે કે ઈશ્વર ભિન્ન છે અને હું એનાથી ભિન્ન છું. ન સવેદ એ જાણતો નથી પોતાનું કે ઈશ્વરનું, પોતાનું કે દેવતાનું કોઈનું સ્વરૂપ જાણતો નથી. પોતે બ્રહ્મ છે આનંદ છે નથી જાણતો, અને દેવતાનો પણ હું આત્મા છે પણ નથી જાણતો. આત્મા એશામ સહભવતી. જ્ઞાની પુરુષ માટે કહેવામાં આવ્યું કે જયારે જ્ઞાની પોતાને વાસ્તવિક રૂપે જાણે છે, બ્રહ્મ રૂપે જાણે છે, તસ્માત તત્સર્વમ અભવત. એ જ્ઞાનથી એ સર્વ બની જાય છે, સર્વાત્મા બની જાય છે. અને આત્મા એશામ સહભવતી. દેવતાનો પણ આત્મા છે. આત્મા અર્થાત જેનાથી અન્ય કઈ જ નથી. જે આપણે કહીએ કે આ સુવર્ણ બધા અલંકારોનો આત્મા છે, એનો અર્થ એ થયો કે કોઈ અલંકાર સુવર્ણથી દૂર નથી. અને તો હું જયારે દેવતાઓનો પણ આત્મા છું, એક જ આત્મા છે, એને બધા હું કહેતા હોય છે. એ જ આત્મા ચૈતન્ય સર્વનો આત્મા છે, દેવતાનો આત્મા છું. અને દેવતાઓ કે કોઈ મારાથી ભિન્ન નથી. આ રીતે જે ઐક્ય જે જગતનું સત્ય છે એનું શ્રુતિ પ્રતિપાદન કરે છે કે ભલે આપણા વ્યવહારની અંદર આપણે ભેદભાવ પ્રતીત થતો હોય, છતાં પણ વાસ્તવિક કોઈ ભેદભાવ નથી. આ બધા જ ભેદભાવના મૂળમાં વાસ્તવમાં અભેદ જ રહેલો છે. જે ભેદભાવ છે માત્ર આ ઉપાધિની દ્રષ્ટિએ, જે સપાટીની દ્રષ્ટિએ છે, સપાટીના સ્તરે છે. જેમ બધા અલંકારો એકબીજા કરતા જુદા હોય નામ રૂપની દ્રષ્ટિએ, વાસ્તવમાં એટલે સુવર્ણની દ્રષ્ટિએ, તત્વની દ્રષ્ટિએ બધા એક જ છે. ને તે રીતે તત્વની દ્રષ્ટિએ આપણે બધા એક જ છે. એક જ તત્વ છે જે અનેક રૂપે ભાસી રહ્યું છે. એક સુવર્ણ અનેક અલંકારો ભાસતો હોય તેમ એક જ તત્વ અનેક રૂપે ભાસી રહ્યું છે. જે તત્વનું જ્ઞાન પ્રાપ્ત થયા પછી સર્વ પ્રાપ્ત થઈ જાય. આત્માને જાણ્યા પછી સર્વ જણાઈ જાય. આગળ કહેવામાં આવ્યું કે આત્માને જાણ્યા પછી સર્વ પ્રાપ્ત થઈ જાય. એ જ્ઞાનનું સ્વરૂપ છે. પરંતુ ઉપાધિના સ્તર પર જે વિવિધતા છે, જે અનેકતા છે, એને સત્ય માને છે. આમ જે પોતાને પણ આ દેહ મન બુદ્ધિ રૂપી સંઘાત માને છે, એમ કરીને પોતાને આ સંઘાત પોતો મર્યાદિત માને છે. તેને જ કારણે બીજાઓને પણ એ સંઘાત જેવડા જ માને છે. અને તેથી એવો જે ખ્યાલ છે કે અનેક આત્મા છે, અને માટે હું એક આત્મા છું, આ બીજો આત્મા છે, એમ કરીને સર્વ આત્મા એકબીજા કરતા ભિન્ન છે, સર્વ અલ્પ છે, મર્યાદિત છે. આમ જે પ્રકારની અલ્પતા કે મર્યાદિતતા પોતાનો અનુભવ છે એને સત્યતા આપે છે. એને કારણે સહાયતાનો અનુભવ કરે છે. એને કારણે જરૂરિયાતવાળા મનુષ્ય બને છે. એને કારણે પછી એ દેવતાઓની આરાધના કરે છે. જે દેવતાઓ ખુશ થાય એ દેવતાઓની ખુશામત કરે છે, એમને ખુશ કરે, જેથી એ દેવતાઓ એને પણ ખુશ કરે. આ બધો અજ્ઞાનમાં થતો વ્યવહાર છે. ન સવેદ. એ મનુષ્ય જાણતો નથી, પોતાનું સ્વરૂપ પણ જાણતો નથી, દેવતાઓનું સ્વરૂપ પણ જાણતો નથી. કારણ કે પોતાનું જે તત્વ છે એ જ દેવતાઓનું તત્વ છે. આમ અજ્ઞાનનું સ્વરૂપ કયું, અને આ જ્ઞાનમાંથી સમગ્ર જગત ઉત્પન્ન થયેલું છે. ઉપનિષદ સમજાવે છે કે આ સમગ્ર જગત અજ્ઞાનની ઉપજ છે. અજ્ઞાન ના હોય તો કોઈ પ્રકારનું સર્જન ના હોઈ શકે. સો કામ બહુશ્યામ પ્રજાયેતિ. આ સર્જનનું વર્ણન કરતા ઉપનિષદ કહે છે કે સૃષ્ટિના પ્રારંભમાં સો કામ આ પરમાત્મા ઈચ્છા કરી, બહુશ્યામ હું બહુ બની જાઉં, પ્રજાએ અને હું ઉત્પન્ન થઉં. તો ઈચ્છા જન્મી, ક્યાંથી ઈચ્છા જન્મી? તો ઈચ્છા જ અજ્ઞાનની સૂચક છે. ઈચ્છા હંમેશા કોઈનું કોઈ પ્રકારની અધૂરપ વ્યક્ત કરે છે. કોઈક અધૂરપ કે ઉણપ જયારે મને અંદર સારે ત્યારે જ એ ઉણપમાંથી મુક્ત થવાની ઈચ્છા જન્મે. ઈચ્છા હંમેશા એના માટે હોય જે કોઈ વસ્તુ મારી પાસે નથી, અને જે પાસેથી એવી અપેક્ષા રાખું છું કે પ્રાપ્ત થવાથી કે ભોગવવાથી હું પૂર્ણ થઈ જઈશ. આમ ઈચ્છા એ કોઈને કોઈ અધૂરપ કે ઉણપની અભિવ્યક્તિ છે. અને હું જયારે મારા વિશે અધૂરપ અનુભવું
ઉણપ અનુભવવું એ જ બતાવે છે કે હું મારી જાતને અર્થાત મારા સ્વરૂપને જાણતો નથી. પૂર્ણમેવ અવશિષ્યતે, એ પૂર્ણતા મારું સ્વરૂપ છે. એ પૂર્ણતાની આ સર્વ અભિવ્યક્તિ છે. જેમ અનેક બધા તરંગો એક જ જળની અભિવ્યક્તિ છે સમુદ્રમાં, તે રીતે અનેક બધા તરંગો, નામ રૂપાત્મક તરંગો એક જ પૂર્ણતાની અભિવ્યક્તિ છે. હું પૂર્ણ છું જો જ્ઞાન હોય તો ત્યાં કોઈ પણ ઈચ્છાને અવકાશ જ નથી. પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવ આત્મના તુષ્ટ હૈ. ભગવદ ગીતા ભગવાન કહે છે આત્મનીવ આત્મના તુષ્ટ હૈ. આ જ્ઞાની પુરુષ જયારે જોયે કે હું પૂર્ણ છું, મારા પોતાનાથી સંતુષ્ટ છું. પ્રજાહાતિ યદા કામાન, ત્યારે બધી કામો આપોઆપ જ નિવૃત્ત થઈ જાય છે. યદા સર્વે પ્રમુચ્યંતે કામા યેસ્ય હૃદયશ્રિતાઃ અસમર્થ્યો મૃતો ભવતિ. આમ આ જ્ઞાનના પ્રકાશમાં, એટલે કે જ્ઞાનના ઉદ્ગમમાં જ બધી કામનો આપોઆપ નિવૃત્ત થઈ જાય. આમ જયારે જુએ ત્યારે હું કોઈ સામાન્ય મનુષ્ય નથી, જીવ નથી, આ શરીર મન બધી ઉપાધિ નથી, હું અલ્પ નથી, હું તો પૂર્ણ છું, સર્વ સાક્ષી અસંગ પૂર્ણ આત્મા છે. આ પ્રકારનું જયારે જ્ઞાન થાય ત્યારે કોઈ અધૂરપ ના હોય, ઉણપ ના હોય, તેથી કોઈ ઈચ્છાના અવકાશ જ નથી. ઈચ્છા હંમેશા અપૂર્ણતામાંથી જન્મે છે. પણ અપૂર્ણતા એક ખ્યાલ છે, વાસ્તવિકતા નથી. હું અપૂર્ણ છું, અધૂરો છું, એ મારા વિશેનો ખ્યાલ છે, મારા વિશેની વાસ્તવિકતા નથી. આ ક્યાંક અપૂર્ણતા છે ખરી. આ દેહમાં અપૂર્ણતા છે, મનમાં છે, બુદ્ધિમાં છે, આ બધી ઉપાધિ અત્યંત મર્યાદિત છે, ત્યાં અપૂર્ણતા છે. પણ ઉપાધિની અપૂર્ણતાનો જયારે મારા પર ધ્યારોપ કરું ત્યારે હું અપૂર્ણ છું એ પ્રકારનો એક ભ્રમ જન્મે અને હું મારી અપૂર્ણતા સ્વીકારી ના શકું. દરેક જ્ઞાન, દરેક વ્યક્તિ પોતાને પૂર્ણ જ ઈચ્છે, પૂર્ણ જોવા ઈચ્છે છે. અને જયારે મારા વિશે અપૂર્ણતાનો ખ્યાલ જન્મે ત્યારે આપોઆપ જ તરત જ એ અપૂર્ણ મુક્ત થવા માટે, અસહાયતા મુક્ત થવા માટે, પરતંત્રતા મુક્ત થવા માટે એક આપોઆપ ઈચ્છા જન્મે. આમ દરેક ઈચ્છાની પાછળ વાસ્તવમાં એક જ ઈચ્છા રહેલી છે, અપૂર્ણતામાંથી મુક્ત થવાની, પૂર્ણ થવાની. એટલે ઈચ્છા, એકવાર ઈચ્છા જન્મી પછી તો ઈચ્છાને પૂરી કરવા માટે સાધન સામગ્રી જોઈએ. સો કામ આયા. એટલે ઉપનિષદ કહે છે કે સૃષ્ટિના પ્રારંભમાં ઈશ્વરમાં જાણે કે ઈચ્છા જન્મી. તો ઈશ્વરના વાળી ઈચ્છા હોતી હશે તો કે ઈશ્વરની ઈચ્છા આ બધા જીવોનું કલ્યાણ કરવા માટેની છે. અર્થાત આ બધા જીવાત્માઓની જે ઈચ્છા છે એની સમષ્ટિ એટલે ઈશ્વરની એક ઈચ્છા. આમ સમષ્ટિમાં ઈચ્છા જન્મી. જેથી બધા જીવાત્માને પોતાના કર્મનું ફળ ભોગવવા માટેનું યોગ્ય ક્ષેત્ર પ્રાપ્ત થાય, પોતાની વાસના અભિવ્યક્તિ માટે એક ક્ષેત્ર પ્રાપ્ત થાય, એ માટે આ જગતનું સર્જન થયું. એટલે સર્જન એ ઈચ્છાનું પરિણામ છે અને ઈચ્છા એ ભ્રમનું પરિણામ છે. એ ભ્રમ અજ્ઞાનનું પરિણામ છે. આ સમગ્ર સર્જન અજ્ઞાનનું પરિણામ છે. તો હવે ધીમે ધીમે મુક્ત કેમ છો? તો શું કરીએ? તો આપણે ધીમે ધીમે આ અજ્ઞાનમાંથી મુક્ત થઈએ. જન્મ્યા છે આપણે અજ્ઞાન કારણે અને અજ્ઞાન લઈને. આમ દરેક મનુષ્ય આ ઉણપ કે અધૂરપનો ખ્યાલ લઈને જન્મ્યો છે. દરેક મનુષ્ય એમાંથી મુક્ત થવાની ઈચ્છા લઈને જન્મ્યો છે. તો ચાલો, અજ્ઞાન છે, આ સર્જન છે, તો ભગવાન આપે કશું કર્યું જેથી આ મનુષ્યને માર્ગદર્શન પ્રાપ્ત થાય અને તેથી એ લોકો ધીમે ધીમે આ સંસાર મુક્ત થાય. એ કોઈ વ્યવસ્થા આપે કરી છે? યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. ભગવદ ગીતા ભગવાન કહે છે કે જે રીતે મનુષ્ય મારી પ્રાર્થના કરે છે એ પ્રકારે એમના પર ઉપકાર કરો છો. તો એક પ્રાર્થના કરવાની રીત હોવી જોઈએ જેથી આપણને ઈશ્વરનો ઉપકાર પ્રાપ્ત થાય અને કાળે કરીને આપણે આ ભ્રમમાંથી મુક્ત થઈએ. ખરેખર તો મુક્તિ ભ્રમમાંથી જ છે, પણ વિવેક જન્મવો જોઈએ. એટલે કે એવું અંતઃકરણ પ્રાપ્ત કરવું જોઈએ એમાં વિવેક જન્મે. અને તેથી એક એવા પ્રકારની જીવન રીતનો આપણા શાસ્ત્રો ઉપદેશ કરે છે જે પ્રકારે જીવન જીવવાથી મનુષ્ય કાળે કરીને પેલી આંતરિક શુદ્ધિ પ્રાપ્ત કરે, જેવું વિવેક અને વૈરાગ્ય જન્મે.
પરીક્ષલોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયાત. ત્યારે પરીક્ષા કે વિવેક કરવામાં આવે ત્યારે વૈરાગ્ય જન્મે. નાસ્ત્ય કૃતઃ કૃતેના, એવી જયારે સમજ ઉત્પન્ન થાય કે હું જે ઈચ્છી રહ્યો છું નિત્ય વસ્તુ ઈચ્છી રહ્યો છું, હું નિત્ય વસ્તુ ઈચ્છું છું, પૂર્ણ ઈચ્છું છું, આ પ્રકારનો વિવેક જયારે જન્મે ત્યારે પછી નિર્વેદમાં આવ્યા. તો તે પછી સર્વ અનિત્ય અપૂર્ણ વસ્તુઓ પ્રત્યે નિર્વેદ અર્થાત વૈરાગ્ય જન્મે. તો પછી તદ વિજ્ઞાનાર્થમ સગુરુમેવા વિગચ્છેત, એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એ ગુરુ પાસે જાય. પણ ટૂંકમાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટે હૃદયમાં જિજ્ઞાસા જન્મવી જોઈએ. જિજ્ઞાસા ક્યારે જન્મે? જયારે વૈરાગ્ય પ્રાપ્ત થયો ત્યારે. વૈરાગ્ય ક્યારે પ્રાપ્ત થાય? જયારે વિવેક પ્રાપ્ત થયો હોય. વિવેક ક્યારે પ્રાપ્ત થાય? આપણું અંતઃકરણ સાત્વિક બન્યું હોય ત્યારે. અંતઃકરણ જે છે આપણું મન કે આપણું વ્યક્તિત્વ આ સત્વ, રજસ અને તમસ આ 3 ગુણો બનેલું છે. જ્યાં રજોગુણની પ્રધાનતા છે ત્યાં ભોગની ઈચ્છા રહેલી છે. જ્યાં તમોગુણની પ્રધાનતા છે ત્યાં આળસ, નિદ્રા અને ક્રૂરતા. બધી દેખાય ક્રૂરતા તમોગુણનું પરિણામ. જે ભોગ ચારે બધું દેખાય છે બધું રજોગુણનું પરિણામ. ક્યાંક ક્યાંક આપણને જ્ઞાન કે ભક્તિ દેખાતો હોય સત્વગુણનું પરિણામ. તો એ રીતે આપણે જીવન જીવીએ જેથી આપણા વ્યક્તિત્વમાં રહેલો તમોગુણ કાળે કરીને રજોગુણમાં પરિણમે, રજોગુણ સત્વગુણમાં પરિણમે, જેના પરિણામે આપણે વિચાર કરતા થઈએ. તમોગુણ હોય ને ત્યારે કશું ન કરવાની ઈચ્છા જન્મે. રજોગુણ હોય ત્યારે ભોગવવાની, કર્મ કરવાની ઈચ્છા જન્મે. સત્વગુણ હોય ત્યારે આપણને જાણવાની ઈચ્છા જન્મે. એકની એક જ વસ્તુ જુદા જુદા મનુષ્યમાં જુદા પ્રકારની પ્રેરણા જન્માવતી હોય છે. વસ્તુ એક જ હોય. હંમેશા એમ દ્રષ્ટાંત આપી છે તેમ એક સફરજન પડ્યું, ન્યૂટને જોયું આ સફરજન પડ્યું. એ સાત્વિક મનુષ્યને કેવી પ્રેરણા જન્મી? આ સફરજન કેમ પડ્યું? ઉપરથી નીચે કેમ પડ્યું? સાત્વિક મનુષ્ય તો આ ઘટનાથી એના મનમાં જ્ઞાનની ઈચ્છા જન્મી. આપણે સફરજન પડતું જોઈએ તો ઓહો આ ઝાડ પરથી પડ્યું, પાકું હશે સફરજન, લાવો લાવો કેવું છે જોઈએ તો ખરા, એનો સ્વાદ કેવો છે, ભોગવવાની ઈચ્છા જન્મે. અને ત્રીજો વળી કોઈ હોય તો ભલે સફરજન પડ્યું અથવા સફરજન પડ્યું ઉઠાવીને કોઈને ફેંકે, કોઈને મારે, એવી ઈચ્છા જન્મે. તમોગુણ. આ વસ્તુ એક ને એક જ છે, પરંતુ એ જ ઘટના કે એ જ વસ્તુ કયા પ્રકારની પ્રેરણા મારામાં જન્માવશે એ વાસ્તવમાં મારા પોતાના માનસિક બંધારણ પર આધાર રાખે છે. તો આ જગત ઘણા લોકોમાં ભય પ્રેરતું હોય છે, ઘણા લોકોમાં દુશ્મનાવટ પ્રેરતું હોય છે, ઘણા લોકોમાં મારા મારીની ઈચ્છા પ્રેરતું હોય છે. એ જગત ઘણા લોકોમાં ભોગની ઈચ્છા પ્રેરતું હોય છે. એ જગત ઘણા લોકોમાં સેવાની ઈચ્છા પ્રેરતું હોય છે. વસ્તુ એકની એક જ છે. ઘણી વાર પેલો એરોપ્લેન તૂટી ગયું હોય અને મોટો અકસ્માત થયો હોય, કેટલાક લોકોમાં ઈચ્છા છે ખબર છે સીધા જાય ત્યાં આગળ બધા લૂંટી લે. આવી પણ ઈચ્છા છે આ બધાને જોઈ ને કેટલાક એવી ઈચ્છા છે ને બસ લૂંટી લઈએ. આનો કેવો ઉપયોગ કરે લે, એ લોકો ઘડિયાળ કાઢે લે, ઘરેણા કાઢી લે બધું. જયારે કેટલાક કેવી પ્રેરણા જન્મે, તરસ સેવા કરીએ. આપણે શું કરીએ? ઘટના એક ને એક જ છે. જેવો માણસ તે પ્રકારની પ્રેરણા. તો આપણો જગત પ્રેરણા જન્માવે. આપણા શાસ્ત્રો કહે છે કે આ જગત કોઈ ભોગ્ય સ્થાન નથી, આ તો આરાધનાનું સ્થાન છે. પશ્ચિમના દેશોમાં એમ કે જગત ભોગ ભૂમિ છે. તો ભારતીય સંસ્કૃતિમાં કુદરતને માતા રૂપે અર્થાત પૂજનીય રૂપે જોવામાં આવે. તેથી આપણે માટે આ ભોગ્ય ભૂમિ નથી, ભોગ ભૂમિ નથી, આ તો આરાધનાની ભૂમિ છે. સ્વકર્મણા આત્મભ્યર્ચ્ય સિદ્ધિ વિંદતિ માનવ. પોતાના કર્મથી એની આરાધના કરતા કરતા મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે. તો આ પ્રકારે કેવી રીતે આપણું જીવન ધીમે ધીમે આરાધનાનું જીવન બને, એના માટે શું વ્યવસ્થા કરી છે? ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગતઃ. ભગવદ ગીતામાં ભગવાન કહે છે કે મેં ચાતુર્વર્ણ્યનું સર્જન કર્યું.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આ પ્રકારે આ 4 વર્ણના જગતનું સર્જન કર્યું. અને વળી 4 આશ્રમ, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ, આ વર્ણાશ્રમ વ્યવસ્થાનું સર્જન થયું. સ્વામીજી આ બધી વર્ણાશ્રમ તો હિન્દુસ્તાનમાં છે, દુનિયામાં કોઈ જગ્યાએ નથી. વર્ણાશ્રમ વ્યાદ અત્યારે વાત કરવી એ જ ખોટી વસ્તુ છે ખરેખર. એટલો ભગોવાયેલો વિષય છે, વખોડાયેલો વિષય છે, એ નિંદાને પાત્ર છે. અને તેથી કોઈ સ્વામીની વાત કરે ત્યારે તમે બધા સ્વામીજી આ વર્ણાશ્રમને તમે એના તમે હિમાયતી છો. કોઈ આપણને જુનવાણીમાં ખપાવે, કોઈ વળી ફંડામેન્ટલિસ્ટ, કોઈ એમ કે આ એનું ગુજરાતી શું કહે ભગવાન જાણે, પણ ટૂંકમાં આ તો ઓર્થોડોક્સ, ફંડામેન્ટલિસ્ટ, જનૂની. એવું નથી. અગત્યની વસ્તુ છે ધર્મ. ખરેખર તો ઈશ્વરે ધર્મનું સર્જન કર્યું. અને દરેક મનુષ્ય ધર્મનું કેમ પાલન કરી શકે એ માટેની વ્યવસ્થા રચે. તો આ બૃહદારણ્યક ઉપનિષદમાં વર્ણન આવે છે કે પહેલા બ્રાહ્મણ ની અભિવ્યક્તિ થઈ, પછી ક્ષત્રિયની અભિવ્યક્તિ થઈ. જો કે બ્રાહ્મણ એકલો કઈ કર્મ કરવા માટે પોતાનું કલ્યાણ કરવા સમર્થ નથી. એ ક્ષત્રિયની ઉત્પત્તિ થઈ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આ 4 મનની અવસ્થાઓ છે. આપણે વાત કરીએ સત્વ, રજસ અને તમસ. તો જ્યાં સત્વની પ્રધાનતા હોય એ પ્રકારની વ્યક્તિને બ્રાહ્મણ કહેવામાં આવ્યો. જ્યાં રજોગુણની પ્રધાનતા છે અને પછી સત્વ છે એને ક્ષત્રિય કહેવામાં આવ્યો. જ્યાં રજોગુણની પ્રધાનતા છે પછી તમસ છે એને વૈશ્ય કહેવામાં આવ્યો. જ્યાં તમોગુણની પ્રધાનતા છે એને શૂદ્ર કહેવામાં આવ્યો. આવું છે, એવું નહીં કઈ કહેવો કે ના આ પ્રશ્નો છે દુનિયામાં. ટૂંકમાં આખી મનુષ્ય જાતિના આપણે આ 4 વિભાગમાં વહેંચીએ છીએ. ક્યાંય પણ, માત્ર ભારતમાં એવું નહીં, ક્યાંય પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, અને આ 4 ભેગા મળીને પોતપોતાની કર્તવ્ય કર્મ કરે તો જ કોઈ પ્રકારની વસ્તુ સંપાદન થઈ શકે. ત્યારે જ કોઈ પણ સમાજ, કોઈ પણ વ્યવસ્થાનું સંચાલન ત્યારે થઈ શકે જ્યારે આ 4 પ્રકારના મનુષ્યો ભાગ લેતા હોય અને આ 4 પ્રકારના મનુષ્યો પોતપોતાનું કર્તવ્ય કર્મ કરતા હોય ત્યારે જ કોઈ પણ વ્યવસ્થાનું સંચાલન થઈ શકે. દરેક વ્યવસ્થામાં કોઈ વિચાર કરનારા લોકો જોઈએ, પ્લાનિંગ યોજના કરનારા જોઈએ, સમજ શક્તિ ધરાવનારા જોઈએ, ડાપણ ધરાવનારા જોઈએ. એ જ વ્યવસ્થામાં કોઈ કર્મ કરનારા જોઈએ, નેતૃત્વ કરનારા જોઈએ. એ જ વ્યવસ્થામાં વળી પાછા કોઈ હિસાબ કિતાબ રાખનારા જોઈએ. એ જ વ્યવસ્થામાં કોઈ સફાઈ વગેરે કામ કરનારા પણ જોઈએ. આપણા ઘરની અંદર જ જેવી રીતે કોઈ વડીલો હોય, જયારે પ્રસંગ આવે ત્યારે એમની આપણે સલાહ માંગવા જઈએ, લગ્નમાં શું કરવું, આમાં શું કરવું, સલાહ આપનાર કોઈ જોઈએ, જાણકાર જોઈએ. વળી કોઈ જઈને નોકરી કરનારો હોય, ધંધો કરનારો હોય, પૈસા કમાનારો હોય, કુટુંબ પાલન કરનારો હોય, રક્ષણ કરનારો ક્ષત્રિય જોઈએ. વળી ઘરમાં હિસાબ કિતાબ કરનારો હોય, ખરીદી કરનારો હોય, આવું કરનાર વ્યવસ્થા કરનારો હોય વૈશ્ય પણ જોઈએ. અને વાસણ માંજનારું, કપડા ધોનારું, પછી કચરો વાળનારું પણ જોઈએ. જે નામ આપવા હોય તો આપણે પેલા બ્રાહ્મણ કહો અને શૂદ્રો કહો પ્રશ્ન નથી, પણ આ 4 વસ્તુ જોતો જ આપણા શરીરમાં પણ આ 4 રહેલા છે. આ મસ્તક જે છે એ વિચાર કરવાનું કામ કરે છે બ્રાહ્મણ. હાથ છે કર્મ કરે છે, શરીર રક્ષણ કરે છે ક્ષત્રિય. આ પેટ છે તો જે કઈ આહાર આવે બધાને પચાવીને આખા દેહમાં પ્રસરાવે છે, દેહનું પોષણ કરે છે વૈશ્ય. આ પગ છે દેહને ધારણ કરે છે, એક સ્થળ બીજા સ્થળ લઈ જાય છે શૂદ્ર. આમ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આ 4 પ્રકારના મનુષ્યો હોય તો જ કોઈ પણ વ્યવસ્થા ચાલી શકે. આમાં ઊંચું કોણ ને નીચું કોણ? સ્વામી મસ્તક ઊંચું છે, સૌથી ઊંચા સ્થાને છે. પગ નીચા સ્થાને છે. પણ ધારો પર હડતાલ પાડવામાં આવે, આ પગ હડતાલ પર જાય તો શું થાય? બધાને મસ્તકની ખબર પડી જાય. આમ માથું એમ માનતું હોય કે હું સૌથી ઊંચો રહેલો છું, બધાનું નિયંત્રણ કરનાર છું, મારા વગર ના ચાલે, હું બધાનો માલિક છું, બધા માને. પણ હાથ હડતાલ પર જાય તો, પેટ હડતાલ પર જાય તો શું થાય?
કશી વસ્તુ હડતાલ પર જાય બધું અટકી પડે? પગ હડતાલ પર જાય તો પછી બજારમાં કોણ જાય? ખરીદી કોણ લાવે? દૂધ ને શાક ને બધું કોણ લઈ આવે? કોણ બધાને ખવડાવે? કોણનું પોષણ કરે? હાથ હડતાલ પર જાય તો ચાલો પગ લઈ જાય ખરા, પણ ઉચકે કોણ? લાવે કોણ? રસોઈ બનાવે કોણ? કામ કોણ કરે? પેટ હડતાલ પર જાય તો ખાઈએ ખરા, પછી પચાવે કોણ? કોઈ હડતાલ પર જાય તો બાકીના બધા લોકો એક નહીં, બધું જ આખું તંત્ર બંધ પડી જાય. એ જ બતાવે કોઈ પણ તંત્રને ચલાવવા માટે આ ચારે ચાર પ્રકારની ટેલેન્ટ, આ ચારે ચાર પ્રકારની આવડત, આ ચારે ચાર પ્રકારની કુશળતા જોઈએ, અને તો જ કોઈ પણ તંત્ર ચાલી શકે. ચાતુર્વર્ણ્યમ મેં સૃષ્ટમ, આ રીતે આ મનુષ્યમાં ચાર પ્રકારના મનુષ્ય જોવામાં આવે છે, માત્ર ભારતમાં નહીં દુનિયાભરમાં. એક ભારતમાં એવું કરવામાં આવ્યું કે એમને ઓળખીને એમના આ કર્મના કર્તવ્યનો વિભાગ કરવામાં આવ્યા. એવું છે ને કે જેનામાં જે પ્રકારની આવડત હોય, જે પ્રકારની કુશળતા હોય, જે પ્રકારની સૂઝ સમજ હોય, એ પ્રકારનું કામ એને સોંપીએ તો એ કામ સારી રીતે કરી શકે અને કામ દીપી ઉઠે. આમ દરેક મનુષ્યને ઈશ્વરે કોઈ પ્રકારની આવડત, સૂઝ સમજ અને વિશેષતા લઈને મોકલેલો છે, જેથી આ સૃષ્ટિરૂપી તંત્રમાં એ પોતપોતાનો ફાળો આપી શકે, આ સમાજની વ્યવસ્થામાં પોતાનો ફાળો આપી શકે. હેતુ તો એ છે કે ભગવાને આપણને કર્મેન્દ્રિયો આપેલી છે, જ્ઞાનેન્દ્રિયો આપી છે, જેથી આપણે જગતના એક અંશ છે, જગત સાથે હંમેશા આપણે એક સંવાદિતા હોય, જગત પર સદા આપણે ઉપકાર પ્રાપ્ત કરી રહ્યા છીએ, અને તેથી આપણે જગત પર વળતો ઉપકાર કરીએ. આ પ્રકારનો ઉપકાર્ય સંબંધ હોય. જગત ઉપકારક છે, હું ઉપકાર્ય છું, તો હું ઉપકારક બનું, જગત ઉપકાર્ય બને. આ પ્રકારની સ્વસ્થ સંબંધ જળવાઈ રહેતો જગતનું તંત્ર પણ વ્યવસ્થિત ચાલે, અને આ પ્રકારની વ્યવસ્થા મારી આધ્યાત્મિક ઉન્નતિનું કારણ બને, અને એ રીતે ભૌતિક ઉન્નતિનું કારણ બને. તો આ પ્રકારની વ્યવસ્થા રચવામાં આવી. કહ્યું તે પ્રમાણે એકલો બ્રાહ્મણ કે બ્રાહ્મણ અને ક્ષત્રિય, અને બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કે બ્રાહ્મણ ક્ષત્રિય બધા પર્યાપ્ત નથી. આ ચારે ચાર જણ હતા ત્યારે પર્યાપ્ત થયા, તો એ પર્યાપ્ત ન થયા. આ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આ ચારે ચાર વર્ણોની રચના કર્યા પછી પણ હજી પર્યાપ્તતા નથી. એક વસ્તુની જરૂર છે. શાની જરૂર છે? ચાલો આપણો જે 5મો વિષય છે વર્ણાશ્રમ ધર્મ, 12મા પાના પર છેલ્લી પંક્તિ, એમાં કહે છે સ નૈવ વ્યભવત તચ્છ્રેયો રૂપમત્યસૃજત ધર્મમ તદેતત ક્ષત્રસ્ય ક્ષત્રમ યદ્ધર્મ તસ્માદ ધર્માદ પરમ નાસ્તિ. સ નૈવ વ્યભવત, એ બ્રહ્માએ સર્જકે આ ચારે ચાર વર્ણોનું સર્જન કર્યું, છતાં પણ વિભૂતિયુક્ત કર્મ કરવામાં સમર્થ ના થયું. માત્ર આપણે આવડત વાળા શક્તિશાળી મનુષ્યો રચ્યા, ચલો બ્રાહ્મણને રચ્યો, ક્ષત્રિય રચ્યો, વૈશ્ય રચ્યો, શૂદ્ર રચ્યો. આ દરેકમાં કે વિશેષતા છે, શક્તિ છે, આવડત છે, સૂઝ છે, આ બધું રચ્યું. આ છતાં પણ ભગવાન એટલે બ્રહ્માજી સર્જક આવી રચના કરવા છતાં પણ વિભૂતિયુક્ત કર્મ કરવામાં સમર્થ ન થયા. આ ચાર ઉપરાંત બીજું કંઈક રચવું જોઈએ. સનૈવ વ્યભવત તચ્છ્રેય રૂપમ અત્યસૃજત, તેથી એમણે વિશેષ રૂપથી કે કલ્યાણકારી વસ્તુનું સર્જન કરે. ધર્મમ, શાનું સર્જન કર્યું? ધર્મનું. વિશેષતાથી કલ્યાણ સ્વરૂપ ધર્મ ઉત્પન્ન કર્યો. તો ધર્મની જરૂર છે. આ ધર્મ શું કરે છે? તદેતત ક્ષત્રસ્ય ક્ષત્રમ, આ ક્ષત્રિયોનો ભાગ ક્ષત્રિય છે,
ટૂંકમાં બધા સમાજનું નિયંત્રણ કરનાર ક્ષત્રિય છે. બ્રાહ્મણ વિચાર કરનાર છે અને ક્ષત્રિય નિયંત્રણ કરનાર છે. એટલા જ માટે હંમેશા નિયંત્રણ કરવા માટે ક્ષત્રિયોને નિમવામાં આવ્યા. રાજાઓ નિયંત્રણ કરનાર હંમેશા ક્ષત્રિય હોય. પણ એ નિયંત્રણ કરનારને જો કોઈ પ્રકારનું નિયંત્રણ ના હોય, એ નિયંત્રણ કરનારનું પણ કોઈ નિયંત્રણ કરનાર જોઈએ. જેના હાથમાં નિયંત્રણ છે એને જો કોઈ કાયદા કાનૂનનું પાલન ન કરવાનું હોય તો ત્યાં સ્વચ્છંદતા આવી જાય. એટલા જ માટે દરેક જ્ઞાન શક્તિશાળી છે. બ્રાહ્મણ પણ શક્તિશાળી છે, એનામાં જ્ઞાનની શક્તિ છે. ક્ષત્રિય શક્તિશાળી છે, એનામાં બાવડાની સ્નાયુની શક્તિ છે, એને જોડે જોડે નેતૃત્વ શક્તિ છે. વૈશ્ય શક્તિશાળી છે, એનામાં હિસાબ કિતાબની અને વળી પાછું વ્યાપાર વગેરે કરવાની શક્તિ છે. શૂદ્ર પણ શક્તિશાળી છે, એનામાં શારીરિક શક્તિ છે. આ દરેક શક્તિશાળી છે. આ બધી શક્તિઓનું નિયંત્રણ થવું જોઈએ અને તો જ આ બધી શક્તિઓ સર્જનાત્મક રીતે કાર્ય સક્રિય બને, કાર્યાન્વિત બને. જો સર્જનાત્મક ના બધે બધા વળી પાછા કેવા બને, એ જ વસ્તુઓ નાશ કરનારી નીવડે. આ બધી શક્તિઓ રચવામાં આવી. આ બધી શક્તિઓ સર્જનાત્મક રીતે એનો ઉપયોગ થાય, એ રીતે સમાજનું કલ્યાણ થાય અને વ્યક્તિનું પણ કલ્યાણ થાય. એટલા માટે વળી બ્રહ્માજીએ ધર્મની રચના કરી. ધારણા ધર્મ, જે સમગ્ર જગત ધારણ કરે છે એનું નામ ધર્મ. આ ધર્મની રચના કરવામાં આવી. અર્થાત બધા જે છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આ બધા ધર્મ અનુસાર આચરણ કરે, અર્થાત ધર્મ એમનું શાસન કરે. દરેક પોતાના ક્ષેત્રમાં શાસન કરતા હોય છે, પરંતુ આ દરેકનું શાસન કરનાર જોઈએ એ બધાનું શાસન કરનાર ધર્મની રચના કરે. એટલે શાસનાત શાસ્ત્રમ, જે આપણું શાસન કરે એને શાસ્ત્ર કહેવામાં આવે. શાસ્ત્ર શબ્દના બે અર્થ કર્યા. શાસનાત શાસ્ત્રમ, જે આપણું શાસન કરે. વિધિ અને નિષેધ, આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ. ધર્મ આ રીતે આપણને ઉપલબ્ધ થાય. શાસ્ત્રો આપણને ધર્મનો આ પ્રકાર ઉપદેશ કરે છે. સત્યમ વદ ધર્મમ ચર, સત્ય બોલવું જોઈએ, ધર્મનું આચરણ કરવું જોઈએ. સ્વાધ્યાયમાં પ્રમદ, સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરવો જોઈએ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. આ માતાનું, પિતાનું, આચાર્યનું, અતિથિનું, દેવતાની જેમ તારે એની આરાધના કર. આ પ્રકારે બધી વિધિ. નિષેધ, ન હિંસ્યાત સર્વભૂતાની, કોઈ પ્રાણી હિંસા ન કરવી જોઈએ. આમ વિધિ અને નિષેધના રૂપમાં આપણને સૂચના આપવામાં આવે છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. ધર્મ તો ધર્મની રચના કરવામાં આવી. એટલે કે શાસ્ત્રે આપણને આ પ્રકારનો ઉપદેશ કર્યો વિધિ અને નિષેધના રૂપમાં. વિધિ એટલે આપણે શું કરવું જોઈએ અને આપણને એનો ઉપદેશ કેમ કરવામાં આવે, જે કરવાથી આપણું હિત થાય અને અન્યનું પણ હિત થાય. નિષેધ અર્થાત શું ન કરવું જોઈએ, જે કરવાથી આપણું અહિત થાય અને દ્વારા અન્યનું પણ અહિત થાય. આવો બધો ઉપદેશ કરવાની જરૂર પડે છે માત્ર મનુષ્યને, બીજા કોઈને જરૂર નથી પડતી. આવી કોઈ સભાઓ ગાયો અને ભેંસોની અંદર હોતી નથી. એમને કોઈ ધર્મનો ઉપદેશ કરવાની જરૂર નથી. એટલા જ માટે કે એમના વર્તનનું સંચાલન કુદરત દ્વારા થતું હોય છે, તેથી એ લોકો જે કંઈ વર્તે હંમેશા ધર્મને અનુરૂપ હોય. એક મનુષ્ય એવો છે જેને ભગવાને સ્વતંત્રતા આપી છે અને એ સ્વતંત્રતાનો સદુપયોગ કરી શકે, દુરુપયોગ પણ કરી શકે. અંગ્રેજીમાં કે ફ્રી વિલ એટલે સ્વતંત્ર સંકલ્પ શક્તિ. આપણા શું કરવું, શું ન કરવું, કેમ કરવું, એની સ્વતંત્રતા છે. અને સ્વતંત્રતાનો પણ એક હેતુ છે. આ સ્વતંત્રતાનો ઉપયોગ કરીને મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે અને મોક્ષ જે પોતાના જીવનનું ધ્યેય જે પ્રાપ્ત કરી શકે. મનુષ્ય મહત્વાકાંક્ષી છે, એના કરતા બીજું કઈ બનવા માંગે એવું નથી.
પોતે જે છે ને જેને સંતુષ્ટ હોય તે પ્રકાર આખું જીવન વ્યતીત કરી નાખે છે. આમ ગાયને સંતોષ છે કે હું ગાય છું, ને ભેંસને સંતોષ છે કે હું ભેંસ છું, ને ઘોડાને સંતોષ, ને ગધેડા, બધા લોકો સંતુષ્ટ લાગે છે. કોઈ મેં સ્પર્ધા કરતું નથી. પેલો ગધેડું પેલા ઘોડાને જુએ કે જો આને કેટલું માન મળે છે, એના કરતા કેટલો ભાર વધારે વહન કરું છું, ને મને ડફણા ખાવા પડે છે, ને આ કશું કંઈ કરતો નથી તો એને આટલું માન મળે છે. એને કે ઈર્ષ્યા નથી, ચાલે છે. ભેંસને એમ થાય કે આટલું રોજનું 10 લીટર દૂધ હું આપું છું, લોકો મને ડોબું કે છે. અને ગાય અડધો લીટર દૂધ આપે છે અને માતા કે છે. હિન્દુસ્તાનમાં આપણે કોનું પૂજન? ગાયનું પૂજન કરીએ ને. ગાય દૂધ કેટલું આપે? અડધો 1 લીટર. એ પાણી છે કે દૂધ છે ખબર મુશ્કેલ પડી જતી હોય છે, અને છતાં ગાયની પૂજા થાય. અને ભેંસ બિચારી 5 લીટર દૂધ આપે, 10 લીટર દૂધ આપે, છતાં ડોબું. એને એમ ના થાય કે આમાં અન્યાય, એવું નથી લાગતું અન્યાય થાય છે. ભેંસ સંતોષ છે કે હું ભેંસ છું. એનો એટલે મહત્વાકાંક્ષા નથી. પોતે છે કરતા કંઈ વધુ બનીએ, પોતાનો ઉદ્ધાર કરીએ, એવી કોઈ પ્રકારની ઝંખના કોઈ પ્રાણીઓમાં લાગતી નથી. મનુષ્યેતર જીવોમાં પોતાની ઉન્નતિ કરવાની કે ઉદ્ધાર કરવાનો કોઈ ઝંખના હોય એવું જણાતું નથી. સ્વામી તમને શું ખબર, તમે કે ભેંસના પેટમાં ગયા છો તો ખબર પડે તમને અંદર. ના ખા, આપણે ગયા નથી એમના મનમાં શું છે, પણ છતાં એમના બહારના વર્તનથી અનુમાન કરી શકીએ કે કોઈ પ્રકારની પ્રવૃત્તિ પોતાની જાતમાં પરિવર્તન કરવાની કોઈ પ્રવૃત્તિ જણાતી નથી. આહાર, નિદ્રા, ભય, મૈથુનમ, બસ ખાવું પીવું, ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવી અને પોતાની પ્રજોત્પત્તિ કરવી, બસ આ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ જણાતી નથી. મનુષ્ય આ તો કરતો જ હોય છે, તદ ઉપરાંત એનામાં કંઈક જણાય છે કે પોતે ઉન્નતિ કરવા માંગે છે, પોતે છે એના કરતા મહાન બનવા માંગે છે, એ મુક્ત બનવા માંગે છે, એ પૂર્ણ બનવા માંગે છે. આ પ્રકારની કામના મનુષ્યમાં મૂકેલી છે. ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. ભગવાન કહે છે કે આ મનુષ્યમાં જે કામના છે એ રૂપમાં હું છું. આમ કામ કે ઈચ્છા જે મૂકેલી છે બહુ મોટી વસ્તુ છે. અમારા સ્વામી દયાનંદ મહારાજ હંમેશા કહે ઈચ્છા જે છે ને એ તો ભગવાન આપેલી મોટી ભેટ છે, તો આપણી વિભૂતિ છે. ભલે વેદાંતના પ્રવચનમાં કે ઈચ્છાનો ત્યાગ કરો, છોડી દો, પણ નહીં, ઈચ્છાનો ત્યાગ કરો, છોડી દો એમને ઈચ્છાને સમજો. પણ ઈચ્છા જે છે ને એ તો ખરેખર ઈશ્વર આપેલી મહાન ભેટ છે. અસંતોષ આપણામાં મૂકેલો છે. બીજા કોઈ પ્રાણીમાં અસંતોષ નથી. સંતોષ આપણામાં અસંતોષ છે. મારી પોતાની જાતથી અસંતોષ, અને માટે મારી પોતાની જાતમાં સતત પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરું છું, જેથી કોઈક રીતે હું સંતુષ્ટ બનું, મહાન બનું, પૂર્ણ બનું. શું પરિવર્તન? હિન્દુસ્તાનમાંથી અમેરિકા ગયા, ત્યાંથી પછી અહીંયા આવ્યા, ત્યાંથી પેલામાં ગયા. પરિવર્તન કઈ ને કઈ પ્રકારનું માણસ કર્યા જ કરે. કોઈ દાડો સીધો બેસે જ નહીં કે ભાઈ સખણો બેસે નહીં. કેમ? બસ કઈ કર્યા જ કરો. શું છે? મહત્વાકાંક્ષા, ઝંખના કે હું પૂર્ણ બનું. બહુ સરસ વસ્તુ છે. એ ન હોત તો આપણો કોઈ વિકાસ થયો જ ના હોત. અત્યારે આ બધી આ જો ને અહીંયા વિડીયો ને આ બધું શેના ઈચ્છાને કારણે છે. ઈચ્છા જન્મી કે મારો ફોટો હોવો જોઈએ. આ બધી વસ્તુઓમાં તો હું અંકાઈ જવો જોઈએ, અમર થઈ જવો જોઈએ, હંમેશા રહેવો જોઈએ, પ્રચાર થવો જોઈએ. આ લાઉડ સ્પીકર શેના માટે છે? આ બધી ઈચ્છાઓને કારણે આ બધા હોલ બનાવે, બધું બન્યું છે ને ઈચ્છાને કારણે. કોઈ ચકલીઓ હોલ બનાવ્યો છે? હજી ચકલીનો માળો બનાવતા એ તો ખાલી ઘાસ, આમાં એ માળા કેમ બનાવે? ચકલીને કબૂતર કશું નહીં, ખાલી ઘાસ લાવીને આમ ઢગલા કરે છે, કે બીજું કઈ કરતા જ નથી. એક સુગરીને ખબર છે કેમ માળો બનાવો. બીજા બધા તો આમ જે ઘાસ આમ તેમ લાવીને પેલી ખિસકોલી સરસ માળા બનાવે છે. અમુક અમુક પ્રાણીઓ બનાવે છે, બાકી કોઈ બીજી ઉન્નતિ દેખાતી નથી. મનુષ્ય મહાન ઉન્નતિ કરે છે કારણ કે ભગવાન એનામાં આ પ્રકારે ઈચ્છા મૂકેલી છે, એનામાં સ્વતંત્રતા આપેલી છે, એને બુદ્ધિ આપેલી છે, જેનાથી વિચાર કરી શકે, નવું નવું જાણી શકે, નવું નવું આયોજન કરી શકે, નવું નવું સર્જન કરી શકે, નવો નવો આવિર્ભાવ કરી શકે. મનુષ્ય ખરેખર ભગવાનનો મહાન કૃપાપાત્ર છે. પણ જ્યાં સ્વતંત્રતા છે ત્યાં કંઈક નિયંત્રણ જોઈએ. જે સ્વતંત્રતા નથી, નિયંત્રણની જરૂર નથી. રસ્તામાં મારી હીરો હાંડા લઈને નીકળો, સ્વતંત્રતા છે.
હુમ ઝુમ ઝુમ ચારે બાજુ લગાવો. ત્યાં નિયંત્રણ જોઈએ, ગતિ મર્યાદા. લાલ લાઈટ ઉભા રહેવાનો, જમણી બાજુ વાળાને જવા દેવાનો. આ બધા નિયમો બનાવવામાં આવ્યા. એ નિયમો બનાવો તો શું થાય? કોઈ આપણે આ હોલમાં જીવતા આવી શકીએ જ નહીં. ખરેખર હિન્દુસ્તાનમાં જો નિયમ ના આપ્યો હોત તો પેલા ટ્રક વાળા લોકોને, રિક્ષા વાળા લોકોને, મોટરસાયકલ વાળા લોકોને, પેલા કાઇનેટિક જે બધા છે તો નિયંત્રણ જયારે હોય, સ્વતંત્રતા હોય ત્યાં એ સ્વતંત્રતા આશીર્વાદ રૂપ ત્યારે થઈ પડે જ્યારે તેનું નિયંત્રણ હોય. નહીંતર એ જ સ્વતંત્રતા આપણા માટે શાપરૂપ થઈ પડે. એ સ્વતંત્રતા સ્વચ્છંદતા બની જાય. ધર્મ એટલે કેવી રીતે આપણી સ્વતંત્રતાને આપણે યોગ્ય માર્ગે દોરીએ, સર્જનાત્મક માર્ગે દોરીએ, જેથી જે શક્તિ ભગવાને આપણને આપેલી છે એ દ્વારા આપણું કલ્યાણ થાય, એની પ્રક્રિયામાં બીજાનું કલ્યાણ થાય. શ્રેય રૂપમ અત્યસૃજત ધર્મમ. વિશેષતા કલ્યાણ સ્વરૂપ ધર્મ છે એને ઉત્પન્ન કર્યો. ધારણા ધર્મ, જે સમગ્ર જગતને ધારણ કરનાર ધર્મ. તો આ જગતને ધારણ કરનાર એક નિયતિ છે, એક સંવાદિતા છે, એક કાયદો છે. અને આપણું કર્મ પણ એ સંવાદિતાને અનુરૂપ હોય, નિયતિને અનુરૂપ હોય તો આપણા જીવનમાં ધર્મ છે એમ કહેવાય. તો આ પ્રકારે ધર્મ બધાનું નિયંત્રણ કરનાર છે. અર્થાત આપણે પણ આપણી સ્વતંત્રતાને આ ધર્મ દ્વારા નિયંત્રિત કરવી જોઈએ. નહીતર આપણી સ્વતંત્રતા આપણા માટે, અન્ય માટે શાપરૂપ બને, અર્થાત અહિત કરનારી નીવડે. એટલે કહ્યું તદેત ક્ષત્રસ્ય ક્ષત્રમ. આમ તો ક્ષત્રિય સૌથી વધારે બળવાન છે અને સમગ્ર સમાજનું નિયંત્રણ કરનાર છે. પણ ધર્મ તો એનાથી પણ વધારે શક્તિશાળી છે. અર્થાત એ શક્તિનું પણ નિયંત્રણ કરનાર છે. જે શક્તિ છે ને એનું નિયંત્રણ થવું જોઈએ. મેં કહ્યું એ પ્રમાણે બ્રાહ્મણમાં એક શક્તિ છે, ક્ષત્રિયમાં બીજા પ્રકારની શક્તિ, વૈશ્યમાં ત્રીજા પ્રકારની શક્તિ, શૂદ્રમાં ચોથા પ્રકારની શક્તિ. એ શક્તિના પ્રકાર જ જુદા છે. દરેક શક્તિશાળી જે પોતપોતાની રીતે એ દરેક શક્તિનું સર્જનાત્મક રીતે એનો પ્રયોગ થવા માટે ધર્મ, વિધિ અને નિષેધ. આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ. તસ્માત ધર્માત પરમ નાસ્તિ. આનાથી ધર્મથી ચડિયાતું કઈ નથી. આગળ કહે છે એની પછીના વાક્યમાં અથો અબલિયામ બલિયામ સમ આશંસતે ધર્મેણ યથા રાજ્ઞા એવં યો વૈ સ ધર્મઃ સત્યમ વૈ તત તસ્માત સત્યમ વદંતમ આહુઃ ધર્મમ વદતીતિ ધર્મમ વદંતમ સત્યમ વદતિ ઇત્યેતત હિ એવ એતદુભયમ ભવતિ. અથો અબલિયાન બલિયામ સમ આશંસતે. જેમ કે નબળો માણસ બળવાનને જીતવા ઈચ્છે ધર્મેણ, તો નબળો માણસ ધર્મથી બળવાનને પણ જીતી જાય. યથા રાજ્ઞા. જેમ કોઈ સામાન્ય માણસ રાજાની મદદ લઈને બીજા બળવાન લોકોને પણ જીતી જાય, તેવી રીતે આ મનુષ્ય ધર્મની મદદથી બળવાનને પણ જીતી શકે. કહેવાનો ભાવ એ છે કે આ ધર્મ જ વાસ્તવમાં બળ છે. પેલું સ્નાયુનું બળ નહીં, પરંતુ ધર્મનું બળ. ધર્મ એક આંતરિક શક્તિ પ્રદાન કરનાર છે. તો આ ધર્મ એ કહ્યું તે પ્રમાણે એ પ્રકારની જીવન રીતિ, જે જીવન રીતિ આ જગતમાં જે નિયતિ છે, જે સંવાદિતા છે, જે કાયદો છે, જે આ જગતને ધારણ કરનાર છે, એને અનુરૂપ કર્મ કરવું, એ પ્રકારની જીવન રીતિને ધર્મ કહેવામાં આવ્યો. અને ધર્મ આપણને વિધિ અને નિષેધ એના રૂપમાં ઉપદેશ કરવામાં આવે છે. સાદી ભાષામાં કહીએ તો જીવનના જે મૂલ્યો છે એ ધર્મનું સૌથી પહેલી અભિવ્યક્તિ છે. અહિંસા,
સત્ય, અસ્થેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, આ બધા જે મૂલ્યો છે એ ધર્મ. તો આ પ્રકારના મૂલ્યો પ્રમાણે જીવન જીવવું એટલે ધર્મનું જીવન જીવવું. એટલે કે છે કે નબળો માણસ ધર્મની મદદથી બળવાનને પણ જીતી લે. અર્થાત નબળો માણસ ભલે નબળો સ્નાયુની દ્રષ્ટિએ હોય, કદાચ પૈસાની દ્રષ્ટિએ નબળો હોય અને પદવીની દ્રષ્ટિએ નબળો હોય, પણ આપણું શાસ્ત્ર કહે છે ખરું બળ કયું છે? તો કે ધર્મનું બળ એ ખરું બળ છે. આ ધર્મ આપણને એક આંતરિક બળ પ્રદાન કરે છે, આંતરિક શક્તિ પ્રદાન કરે છે. આપણી આધ્યાત્મિક શક્તિ છે એને જાગૃત કરે છે. અને એટલા માટે કહેવામાં આવ્યું કે ધર્મથી ચડિયાતું કાંઈ નથી. વાત તો સાચી જ છે ને. આપણે સત્યનું પાલન કરવું હોય, અહિંસાનું પાલન કરવું હોય, પ્રામાણિકતાથી જીવવું હોય તો આંતરિક શક્તિ જોઈએ, ત્યાગ કરવાની શક્તિ જોઈએ, સહન કરવાની શક્તિ જોઈએ. આમ ધર્મ આપણે અપેક્ષા રાખે ત્યાગની, સહનશીલતાની, તપશ્ચર્યાની, અને એમ કરતા કરતા આપણી સંકલ્પ શક્તિ વધે, આંતરિક આપણી શક્તિ વધે, અને રીતે આપણે સાચા અર્થમાં બળવાન બનીએ. એટલે કહે છે શાસ્ત્ર, નાયમ આત્મા બલહીનેન લભ્ય. જે બળરહિત મનુષ્ય છે એને આત્મા પ્રાપ્ત ન થાય, અર્થાત જેને કોઈ સિદ્ધિ નિર્બળ મનુષ્યને પ્રાપ્ત ન થાય. સ્વામી વિવેકાનંદ કે નિર્બળતા નહીં, બળવાન બળ જોઈએ. પણ કયું બળ? માત્ર સ્નાયુનું બળ નહીં, ખરેખર તો આંતરિક બળ, આંતરિક શક્તિ. ધર્મ આપણને આંતરિક શક્તિ આપે છે. યો વૈ ધર્મ યો વૈ સ ધર્મ સત્યમ વૈ તત. જે ધર્મ છે એ જ સત્ય છે. તસ્માત સત્યમ વદંતમ આહુ ધર્મમ વદતી. એટલા જ માટે જે સત્ય બોલે છે એને મને કહે છે કે આ ધર્મ બોલે છે. ધર્મમ વદંતમ સત્યમ વદતી. ધર્મ બોલે એને માટે કહે છે કે આ સત્ય બોલે છે. એતદ્દેવો ભયમ ભવતી. કારણ કે આ બંને વસ્તુ એક જ છે. સત્ય અને ધર્મ એક જ વસ્તુ છે. આ એક જરા સત્ય અને ધર્મ બે શબ્દ કયા. સત્ય એટલે શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું છે એનું નામ સત્ય, અને ધર્મ એટલે શાસ્ત્રમાં કયા પ્રમાણે આચરણ કરવું. બે શબ્દનો પ્રયોગ કરવાનો, સત્ય અને ધર્મ. તો સત્ય એટલે શાસ્ત્રમાં જે ઉપદેશ કરવામાં આવ્યો છે કે જીવનમાં કેવા મૂલ્યો હોવા જોઈએ એ વસ્તુની જાણકારી, એનું નામ છે સત્ય, અને એનું આચરણ એનું નામ છે ધર્મ. તો ધર્મનું આચરણ કરતા પહેલા આપણને શાસ્ત્રની જાણકારી હોવી જોઈએ કે શાસ્ત્ર શું ઉપદેશ કરે છે, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, શું યોગ્ય છે, શું અયોગ્ય છે, શું કાયદો છે, કઈ રીતે વર્તન કરવું જોઈએ. આ પ્રકારના જ્ઞાનને સત્ય કહેવામાં આવ્યું, અને એ જ્ઞાન કે સમજને જીવનમાં આચરણ અમુક ધર્મ કહેવામાં આવ્યો. તો તેથી સત્ય અને ધર્મ. સત્ય એટલે કે ધર્મની સમજ, ધર્મ એટલે ધર્મનું આચરણ. આપણામાં સાચી સમજ પણ હોવી જોઈએ અને સાચું આચરણ પણ હોવું જોઈએ. ઘણા લોકો આચરણ કરતા હોય પણ સમજ નથી હોતી. ધારો કે સ્વામીજી બસ હું તો સિદ્ધાંતમાં માનું છું, હું તો આમ જ બસ સિદ્ધાંત શું, હું તો હંમેશા સાચું જ કહું, પણ સાચું કોને કહેવાય? હું તો હંમેશા પ્રામાણિકતા કોને કહેવાય? આમ પ્રામાણિકતા કોને કહેવાય, સત્ય કોને કહેવાય, અહિંસા કોને કહેવાય, એ જાણવાની જરૂર છે. એટલા જ મને કોઈ એક વર્તનને અહિંસા નથી કહેવામાં આવતી, કોઈ એક વર્તનને સત્ય કહેવામાં નથી આવતું, કોઈ વર્તન ધર્મ નથી કહેવામાં આવતો. કારણ કે ધર્મ કોને કહેવાય એટલે કે યોગ્ય આચરણ કોને કહેવાય એ ખરેખર દરેક સંજોગોમાં, એટલે સ્થળ, કાળ અને સંજોગો પ્રમાણે નિર્ણય થતો હોય છે. આમ ધર્મનું આચરણ કરવા માટે આપણે હંમેશા નિર્ણય કરવો પડે કે આ કોને ધર્મ કહેવાય. શું કરવું સ્વામીજી, આ સંજોગોમાં મારે શું કરવું છે? આમ કહું તો સાચું કહેવાય કે આમ કહું તો સાચું કહેવાય? જેમાં સાચું બોલીએ ને બીજાને નુકસાન થતું હોય તો કદાચ સાચું ના પણ કહેવાય. અને માટે આ ધર્મ સરળ વસ્તુ, જરા જટિલ વસ્તુ છે. એટલા માટે શાસ્ત્રની જાણકારી આવશ્યક છે. એટલે શાસ્ત્રનું અધ્યયન, જે કોઈ ભગવદ્ ગીતાઓ અધ્યયન આવશ્યક છે. જેથી આપણે ખબર પડે કે ધર્મનો શું હેતુ છે. મેં કહ્યું તે પ્રમાણે ધર્મ એટલે જગતની અંદર જે પ્રવર્તમાન સંવાદ રહ્યા છે એનું નામ ધર્મ.
એ સંવાદિતા પ્રમાણે આપણું પણ વર્તન હોય એનો આપણા જીવનમાં ધર્મ. તો જગતમાં જે સંવાદિતા જે સત્ય કહેવાય એ સત્યનું આપણા જીવનમાં આચરણ કરે ધર્મ કહેવાય. સત્ય અને ધર્મ. તો જગતમાં શું સંવાદિતા છે, શું કાયદો છે સમજવું જોઈએ, અને એ પ્રકારે આચરણ કરવું એનું નામ છે ધર્મ. તો આપણને આ વર્ણાશ્રમ ધર્મ આપવામાં આવ્યો. વર્ણ અને આશ્રમની આખું આયોજન કરવામાં આવ્યું, અને સાથે સાથે બધા લોકો આ ધર્મ પ્રમાણે આચરણ કરે તો જ એક સંવાદિતા જળવાઈ રહે. મુખ્યત્વે ધર્મ એટલે કર્તવ્ય કર્મ. આ કર્તવ્ય કર્મ એટલે કે હંમેશા બીજાની અનુકૂળતાને, બીજાની જરૂરિયાતને મહત્વના ગણવા અને બીજાની જરૂરિયાત પૂરી કરવાનો પ્રયત્ન કરવો. ભગવદ્ ગીતામાં એની પછી આવશે, આની આગળ ચર્ચા એની પછીના ફકરામાં આવે છે. પણ કહેવામાં આવ્યું કે આપણા જીવનને ઉન્નત બનાવવા માટે ધર્મ એક મહાન સાધન છે. એ ધર્મથી શું પ્રાપ્ત થાય, શું પ્રાપ્ત કરવું જોઈએ એ કહે છે. અને પછી છઠ્ઠા વિષયમાં અથયો હવે અસ્માત લોકાદ સ્વમ લોકમ અદૃષ્ટ્વા પ્રૈતિ સ એનમ અવિદિતઃ ન ભુનક્તિ યથા વેદઃ વા અનનુક્તઃ અન્યદ્વા કર્મ અકૃતમ યદિ હવૈ અપી અનેવં વિત મહત્ પુણ્યમ કર્મ કરોતિ તદ્ધ અસ્ય અંતતઃ ક્ષીયતે એવ આત્માનમેવ લોકમુપાસીત સયઃ આત્માનમેવ લોકમુપાસ્તે નઃ અસ્ય કર્મ ક્ષીયતે અસ્માધિ એવ આત્મનઃ યદ્યત કામયતે તત્તત્ સૃજતે. આ ધર્મનો હેતુ શું છે? આ ચાતુર્વર્ણ્ય વગેરેનું જે સર્જન થયું, આ વ્યવસ્થાનું સર્જન થયું, એ વ્યવસ્થા ક્યારે ખરેખર ચાલી શકે, ક્યારે એ વ્યવસ્થા આપણને આશીર્વાદ રૂપ નીવડે? જ્યારે ધર્મનું પ્રાધાન્ય હોય ત્યારે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચાર પુરુષાર્થ ગણવામાં આવે છે. અર્થ એટલે સાધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, અર્થ કહેવામાં આવે છે. કામ એટલે ઇન્દ્રિયના ભોગો, ઇન્દ્રિય તૃપ્ત કરવી, અહંકારને તૃપ્ત કરો અને કામ કહેવામાં આવે છે. ધર્મ એટલે મૂલ્યનિષ્ઠ આચરણ અને ધર્મ કહેવામાં આવે છે. અને મોક્ષ એટલે આપણા જીવનનું અંતિમ ધ્યેય. તો આ ચાર પુરુષાર્થોમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ આમાં ધર્મનું પહેલું નામ છે. અર્થાત અર્થ અને કામ પણ જો ધર્મના આધારે ઉપાર્જિત કરવામાં આવે તો અર્થ અને કામ પણ આપણને આશીર્વાદ રૂપ નીવડે, અને ધર્મનો ભોગ આપીને અર્થકામનો સંચય કરવામાં આવે તો આપણને શાપરૂપ નીવડે. એમના માનવું કે આપણી પાસે ધન સંપત્તિ હોય માટે આપણે સુખી હોઈએ જ, એ આપણને મદદ કરનાર નીવડે કે હિતકારી નીવડે નિયમ નથી. એની જ વસ્તુ આપણને અહિત કરનારી પણ નીવડે જો એ માટે યોગ્યતા આપણે પ્રાપ્ત ન કરી હોય, અને માટે ધર્મ. તો અત્યારે વર્ણાશ્રમ વ્યવસ્થાની આપણે બહુ ચર્ચા નથી કરવાના, ધર્મ જ મહત્વનો છે. છતાં પણ એક સામાન્ય વસ્તુ કહી શકાય કે ભારતમાં વર્ણાશ્રમ વ્યવસ્થા અત્યારે તો આપણને માટે એક શાપરૂપ થઈ ગઈ છે એમ કહી શકાય કદાચ. પણ વૈદિક કાળમાં એક આશીર્વાદ રૂપ હતી, જ્યારે પ્રત્યેક મનુષ્યમાં આ પ્રકારનો વિવેક હતો કે જીવન શેને માટે છે. જો આપણે એ પ્રકારની સમજ ધરાવતા હોઈએ કે આ મનુષ્યનું જીવન આધ્યાત્મિક ઉન્નતિ માટે છે, જે ભૌતિક ઉન્નતિ છે એ ભૌતિક ઉન્નતિ તો આધ્યાત્મિક ઉન્નતિની પાછળ આવી જોઈએ,
અર્થાત આધ્યાત્મિક ઉન્નતિ એનું પ્રથમ મહત્વ હોવું જોઈએ અને ભૌતિક ઉન્નતિનું ગૌણ મહત્વ હોવું જોઈએ, ગૌણ હોવી જોઈએ. આધ્યાત્મિક ઉન્નતિ પ્રધાન હોવી જોઈએ અને ભૌતિક ઉન્નતિ ગૌણ હોવી જોઈએ. આ પ્રકારની જયારે સમજ હોય ત્યાર પછી પોતે શું કર્મ કરે છે મહત્વ નથી રહેતું, પરંતુ કઈ ભાવનાથી કર્મ કરે છે મહત્વનું રહે છે. ભગવદ્ ગીતામાં ભગવાન આ પ્રકારે ધર્મનો ઉપદેશ કરે છે. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મબંધન. ભગવાન કહે છે કે જયારે જયારે યજ્ઞની ભાવનાથી સમર્પણની ભાવનાથી કર્મ કરવામાં આવે છે ત્યારે એ કર્મ આપણને મુક્ત કરનારો નીવડે છે. અને એથી વિરુદ્ધ જયારે જયારે સ્વાર્થ બુદ્ધિથી સંકુચિતતાથી એ પ્રકારની દ્રષ્ટિથી કર્મ કરવામાં આવે એ કર્મ બંધન કરનાર નીવડે છે. આમ ભગવદ્ ગીતામાં ભગવાન આપણને નિષ્કામ કર્મ, નિસ્વાર્થતાનો ઉપદેશ કરે છે. આ સ્વાર્થ સંકુચિત કરનારી છે, બંધન કરનારી છે. નિસ્વાર્થતા આપણને વિશાળ બનાવનારી છે, મુક્ત કરનારી છે. તો આ ધર્મ જે છે એ આપણી પાસે હંમેશા નિસ્વાર્થતાની અપેક્ષા રાખે છે. કર્તવ્ય કર્મ તો જે સમાજને ધર્મનું પ્રાધાન્ય છે, મૂલ્યોનું પ્રાધાન્ય છે, એ સમાજમાં સ્પર્ધા નહીં હોય. જે અર્થનું પ્રાધાન્ય છે, કામનું પ્રાધાન્ય છે, ત્યાં સ્પર્ધા હશે. તો ભારતીય સંસ્કૃતિમાં વૈદિક કાળમાં ધર્મનું પ્રાધાન્ય હતું, કર્તવ્યની પ્રધાનતા હતી. મારે શું કરવું જોઈએ એ મહત્વનું હતું, એની પાસે કયા પ્રકારની ભાવના હોય એ મહત્વનું હતું. અને ત્યાં સ્પર્ધા ના હતી. બ્રાહ્મણ એટલે ચડિયાતો અને વૈશ્ય એટલે ઉતરતો. દરેક જણ જે પ્રકારનું કર્તવ્ય કર્મ પોતાને પ્રાપ્ત થયું એને પ્રેમથી કરે અને એ દ્વારા પોતાની આધ્યાત્મિક ઉન્નતિ સાધે. જો ધર્મ એટલે કે આધ્યાત્મિક ઉન્નતિનું સાધન. તો એ પ્રકારની સ્પષ્ટતા હોય કે આ માનવ દેહ જે પ્રાપ્ત થયો છે એ માનવ દેહમાં આપણે આત્માની ઉન્નતિ કરવી એ આપણે ખરેખર સાચું સુખ પ્રદાન કરનાર છે. બાહ્ય સંપત્તિ આપણને સગવડ પ્રદાન કરી શકે, તો સુખ તો ખરેખર આંતરિક પ્રાપ્ત થતું હોય છે. અર્થાત સુખ છે એ એક આંતરિક ઘટના છે, સગવડ છે એ બાહ્ય ઘટના છે. તો જરૂર આપણને બાહ્ય સંપત્તિ સગવડ પ્રદાન કરી શકે અને એક સાધન સંપત્તિ પ્રદાન કરી શકે, પરંતુ એ આંતરિક સુખ પ્રદાન ન કરી શકે. એટલા જ માટે પછી આપણે જોયું ભવિષ્યમાં જયારે યાજ્ઞવલ્ક્ય અને મૈત્રીનો સંવાદ જયારે જોઈશું, યાજ્ઞવલ્ક્ય ઋષિ જયારે એમણે જાહેર કર્યું કે હું સંન્યાસ લેવાનો છું અને મૈત્રીએ કહ્યું આ બધી સંપત્તિ તારે મને મૂકીને જઉં છું. ત્યારે મૈત્રીએ પૂછ્યું કે ભગવાન આટલી સંપત્તિ નહીં, પરંતુ સમગ્ર પૃથ્વીની સંપત્તિ મને પ્રાપ્ત થાય તો પણ હું અમર બની જઈશ ખરી? મને અમરતા પ્રાપ્ત થશે? યાજ્ઞવલ્ક્ય અમરતા તો પ્રાપ્ત ન થાય. કોઈ વિત્તથી, ધનથી, સંપત્તિથી અમરતા ન પ્રાપ્ત થાય. ત્યારે શું મળે? બસ જેની પાસે બધા સુખ સગવડના સાધનો છે એ પ્રકારની તું સુખ સગવડથી જીવી શકીશ, પણ અમરતા કે મોક્ષ પ્રાપ્ત ન થાય. અને મૈત્રી કહે છે કે જેનાથી મને મોક્ષ પ્રાપ્ત ન થાય એવી આ સંપત્તિને શું કરવી? આવી સમજ જ્યાં હોય. અર્થાત આ રીતે ભોગ એ આપણા જીવનની ક્રિયાથી યોગ, ભોગનું જીવન પણ યોગનું જીવન. આપણા શાસ્ત્ર અપેક્ષા રાખે દરેકમાં યોગી હોવો જોઈએ. અને તો પછી કોઈ સ્પર્ધા ના હોય. એટલે સ્પર્ધાત્મક સમાજ નહોતો, સ્પર્ધા રહિત નો સમાજ હતો. અને માટે દરેકને જે કર્તવ્ય પોતાને કરવાનો સંતોષ હતો. કારણ કે જે કર્તવ્ય મારે ભાગે આવે એ મારા સ્વભાવને, આવડતને એ બધાને અનુરૂપ હોય તો એ કરવામાં મને આનંદ આવે. એ કર્મ હું સારી રીતે કરી શકું, એ દ્વારા સારામાં સારું પ્રદાન કરી શકું અને સાથે સાથે મારી પોતાની ઉન્નતિ કરી શકું. પણ ધીમે ધીમે બહારના દેશોના પ્રભાવને કારણે અર્થ અને કામ જયારે મહત્વના બનતા ગયા, ધન સંપત્તિ આ બહારની જે ઝાંક જમાળ મહત્વની બની, ત્યારબાદ ધીમે ધીમે આ ધર્મનું પ્રાધાન્ય ઓછું થતું ગયું. અર્થ અને કામ જ્યાં આવે ત્યાં પછી કર્મ મોટું નાનું થઈ જાય. જ્યાં ધર્મ મહત્વનો છે ત્યાં કોઈ કર્મ મોટું પણ નથી, નાનું પણ નથી.
દરેકે દરેક કર્મ પોતાને ભગવાને જે વિશેષતા આપી છે વિશેષતાનું પ્રદાન કરવાનું એક સાધન બની જાય. પછી કોઈ કપડા સીવવાનું કર્મ કરે, કોઈ સ્વેટર ગૂંથવાનું કર્મ કરે, કોઈ અથાણા બનાવવાનું કર્મ કરે, કોઈ ખેતીનું કર્મ કરે, કોઈ હિસાબ કિતાબ કરે, કોઈ ઉત્પાદન કરે, કોઈ વળી જાત જાતના કર્મ કરે. આમાં કયું કર્મ મોટું ને કયું કર્મ નાનું? જો આનંદથી કરવામાં આવે તો કોઈ કર્મ મોટું પણ નથી, કોઈ નાનું પણ નથી. પણ આ કર્મને જયારે આવકથી મૂલવવામાં આવે ત્યાર પછી જે કર્મ વધારે આવક પ્રાપ્ત કરાવે એને આપણે મોટું કહીએ, અને જે ઓછી આવક પ્રાપ્ત કરાવે એનું નાનું કહીએ. આમ જો કર્મને ધર્મના માપદંડથી મૂલવવામાં આવે તો પ્રત્યેક કર્મ સમાન ગૌરવ ધરાવે છે. પણ એ જ કર્મને જયારે એને આવકથી જયારે એટલે અર્થ અને કામ એને એનાથી મૂલવવામાં આવે ત્યારે કર્મમાં સમાનતા નથી. અને ત્યાર પછી કોઈ કર્મ ચઢિયાતું, કોઈ કર્મ ઉતારતું. તો મારે ડોક્ટર જ થવું છે, મારા આઈટી ઇન્સ્ટ્રુમેન્ટેશન આઈસી કંટ્રોલ શેના માટે? બસ સ્વામીજી બસ પછી પગાર સારામાં સારો મળે, પછી આપણે એમાં રુચિ હોય કે ના હોય. તો જયારે આ અર્થ અને કામ મહત્વના બનતા ગયા, ધર્મ ક્ષીણ થતો ગયો, ત્યારે આ વર્ણાશ્રમ વ્યવસ્થા એ આપણને ઉપકારક ન રહી. કહેવાનો હેતુ એક જ છે કે વર્ણાશ્રમ વ્યવસ્થાનો સિદ્ધાંત બહુ સુંદર છે. અને જે સમાજ ધર્મ પરચાયેલો હોય ત્યાં એક બહુ આદર્શ વ્યવસ્થા છે. પણ જ્યાં અર્થ અને કામનું પ્રાધાન્ય વધે તો હું પેલું કેમ ના કરું, મારે આમ જ કેમ કરવાનું, હું સુથારનો દીકરો હું સુથારી કેમ કરું, હું કેમ વેદના ભણું? બરોબર છે, બધું થાય, પરંતુ શેના માટે? આ તો હલકું કામ છે, પેલું ચઢિયાતું કામ છે. એકવાર કામને હલકું અને ચઢિયાતું એમ ગણવામાં આવ્યું, પછી સ્પર્ધા જન્મે, અને પછી દરેક જણ જેને ચઢિયાતું ગણાવે એ કામ કરવા ઈચ્છે. તેથી જ્યાં પછી સત્તા, પ્રતિષ્ઠા, યશ, કીર્તિ મહત્વના બની ગયા, ત્યાં ધર્મ મહત્વ ના રહ્યું. અને ત્યાં પછી આ વ્યવસ્થા કામ ના કરે. વ્યવસ્થા ધર્મ હોય તો જ કામ કરે. પણ ધર્મ એ મોક્ષનું સાધન છે, અર્થ એ કામનું સાધન છે, ધર્મ એ મોક્ષનું સાધન છે. તેથી ખરેખર જીવનમાં મોક્ષ, આત્મજ્ઞાન એ જ ખરેખર જીવન ધ્યેય હોવું જોઈએ. અને તો જે કર્મ કરીએ યોગ બની જાય. એટલે કે છે અથયો હવઈ અસ્માદ લોકાત સ્વમ લોકમ અદૃષ્ટવા પરેતિ. મનુષ્ય જીવન શેના માટે છે? જે કોઈ પુરુષ સ્વમ લોકમ અદૃષ્ટવા, આત્માને જાણ્યા વગર જ અસ્માત લોકાત પ્રયતે, આ લોકમાંથી વિદાય લે છે. ઉપનિષદ કહે છે કે જે કોઈ પુરુષ એટલે સ્ત્રી પણ આવી જાય અંદર, જે કોઈ મનુષ્ય આત્માને આ બધા ઘણી વાર આ બધી વસ્તુઓ બહુ મુશ્કેલ ઉભી કરે છે. તો હજી તમે લોકો પ્રશ્નો પણ દુનિયામાં બધા પ્રશ્નો સ્વામીજી ઘણી વાર તો હમણાં જ અમેરિકાની અંદર તો એક આપણી હશે 20 વર્ષની છોકરી, 22 વર્ષના છે, એ બહુ તેજ બાપુ, અને આવીને મને જે પ્રશ્નો જડી વરસાવે, આ ઈશ્વર તમે હી કેમ કહો છો? હી એટલે કે એને પુરુષવાચક શબ્દ કેમ, સર્વનામ કેમ વાપરો છો? ઈશ્વર એટલે કે પુરુષ શું છે? ઈશ્વર મળે પુરુષવાચક શબ્દ કેમ વાપરો છો? અને આમ કેમ કરો? મેં કહું ભાઈ મેં નથી લખ્યા શાસ્ત્ર, તો મારો ઉધળો લે, આવું કેમ છે? અંદર બહુ ઉધળો લઈ નાખ્યો મારો. થાય એવું છે ને, સ્વામી થયા ને એટલે પછી આ બધાનો બચાવ કરવો પડે, એવો નિયમ છે. નહીતર જેને જે પ્રશ્ન પૂછવો એ પૂછી શકે, અને આની જેટલી ટીકા કરે તો કરી શકે. પણ સ્વામી થયા પછી શાસ્ત્રનો બચાવ કરવો પડે, જે પ્રશ્નો પૂછે એનું સમાધાન કરવું પડે. અહીં આવો શબ્દ કેમ વપરાયો, સ્ત્રીલિંગનો શબ્દ કેમ ના વપરાયો, ફલાણું કેમ થયું? આપણે સામાન્ય બીજો વેશ પહેરતા હોય ને તો કે આ સાચી વાત, ચાલો કોઈ વાત છે, બધા આપણે એની ટીકા નિંદા કરી શકીએ, એમ કે લોકોમાં પ્રસિદ્ધિ પામી શકે. આ શાસ્ત્રની નિંદા કરવી એ તો આ હિન્દુસ્તાનમાં એક ફેશન છે અત્યારે. મોટા લાંબા લેખો લખવા, એની ટીકાઓ કરવી, એમ કરીને સસ્તી શું કહેવાય ને, ચીપ પોપ્યુલારિટી, એક સસ્તી ખ્યાતિ પ્રાપ્ત કરવી, એ તો બધા લોકોને બહુ ગમે. નિંદા કરવાની રસ છે ને, એ તો બધાને બહુ ગમે. સ્વામી અમારા ઘરની અંદર તો નિયમ છે, એક દાડો હું રસોઈ કરું, એક દાડો એ કરે. એવું છે ને, સ્ત્રીઓએ જયારે હવે નોકરી કરવા માંડીને કમાવાતી થઈ
એ તો કઈ કહે નહીં બિચારી. કઈક વાર કમાતી થઈ, મારો હિસાબ જુદો, બેંક એકાઉન્ટ જુદો, એમનો જુદો. હું મારા પૈસામાંથી લાવું, એના પૈસામાંથી લાવે. હું આમ કરું, એક દાડો હું વાસણ માંજું, એક દાડો એ માટે, એક દાડો હું આમ કરું, એક દાડો એ કરે. કેમ નહીં? એક વાર સ્પર્ધા જો થઈ ગઈ, આશ્ચર્યની વાત છે, પતિ ને પત્નીમાં સ્પર્ધાઓ ચાલતી હોય છે. બધે કોઈ ફંક્શનમાં પાર્ટીમાં ગયા હોઈએ અને પછી કોણ કોનું ધ્યાન દોરે છે, કોણ કોની વાત કશું જાત જાતની બધી નોંધો લેવાતી હોય, બધાને જોવાતું હોય. હવે જોઈને આશ્ચર્યની વાત છે. આશ્ચર્ય નથી થતું ખરેખર? જ્યાં મૂલ્યો અર્થ અને કામ છે ત્યાં જ થવાનું બધું. જ્યાં ધર્મનું મૂલ્ય છે ત્યાં કર્મનું ગૌરવ છે. પ્રત્યેક કર્મ ઉત્કૃષ્ટ છે. ભલે ને પછી ડિશ વોશિંગ હોય, ભલે ને કચરો વાળવાનો હોય, વેક્યુમ ક્લિનિંગ જે કરવાનું હોય, શું ઓછું છે? તમે જોજો આજે અમેરિકાની અંદર પણ આપણા બધા મંદિરો બંધાય આવું થતું હોય છે ને, તો સમાજના જે આગેવાન લોકો હોય એ જ બધા એની પેલી કમિટીમાં હોય. તમારે આ ટેમ્પલ કમિટી, મંદિરની સંચાલક જે કમિટી હોય એનો પ્રેસિડેન્ટ કોણ છે એને જાણવું હોય તો એનો એક જ તમારે એને માટે એક તમને શું કહેવાય, એક લિંગ ચિહ્ન, શું જે માણસ વેક્યુમ કરતો હોય એ માણસ પ્રેસિડેન્ટ હોવો જોઈએ. ટૂંકમાં એ માણસો ગમે તે કામ કરવા તૈયાર છે. ભલે બહાર નહીં, ગમે તેટલો મોટો મોટલનો માલિક હોય ને જ્યાં કરોડ લાખપતિ હોય, મિલિયનર હોય, અહીંયા આવે ને નાનું કામ કોઈ નાનું નથી. માણસ વેક્યુમ કરતો હોય, પેલો વળી કઈ પેઇન્ટિંગ કરતો હોય ને પેલો આમ કે કરતો, બધું કામ કરે. કર્મનું ગૌરવ. આપણે એવું છે ને કે પેલું કામ કરનાર હલકો કહેવાય, પેલું કામ કરનાર મોટો કહેવાય. આ કામથી જયારે માણસ હલકા અને મોટા ગણે ત્યારે મુશ્કેલી છે. એ કઈ રીતે કામ કરે છે, કેવી ભાવનાથી કામ કરે છે, એનાથી માપતા તો વધારે સારું. એટલે એક વાર આપણે આ માપદંડ બદલાઈ ગયો પછી બધી વસ્તુ કોઈ વસ્તુ ચાલતી નથી. ઘરમાં મેં કહ્યું પ્રમાણે પણ જેને જે કામ કરવાનું ન કરે તો ભાઈ શું થાય? પેલે બીજા રસોડા મોકલે, શું કરવાનો તો? કોણ એ ખાવાનું છે? કોણ? તમે એક દાડો કરો બરોબર, એક દાડો કેટલું ખાશે કોણ? અને હું એક દાડો આ કરું ભાઈ, એ બીજું કરે, એ પેલીને પેલું કરતા ના આવડતો, પેલાને પેલું કરતા ના આવડતો ને એમાં બધાએ બધું કરવું એવું શા માટે? તો જ આપણે સરખા કર્યો નથી ને. એમ ગૌરવ સરખું છે, બધા આદર સરખાવો છે. એકનું એક કામ કરે એટલે સરખા થાય એવું નથી હોતું. આમ બ્રાહ્મણનું કામ કરતો આદર છે, વૈશ્યનું કામ કરતો આદર છે, ક્ષત્રિયનું કામ કરે, શૂદ્રનું કામ કરે. અર્થાત દરેક જણ પોતાને ફાળે આવેલું કામ ગૌરવથી કરે, પ્રેમથી કરે, પોતાનું દિલ રેડીને કરે તો કામ દીપી ઉઠે. એનું નામ છે ધર્મ, એનું નામ છે યોગ. આમ યોગી બનવા માટે બસ જે કર્તવ્ય કર્મ આપણે ફાળે આવતું હોય એને શ્રેષ્ઠ કેમ કરવું, તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. આ બધા પ્રવચનો ચાલવાના નથી, ગમે તે કે છે, છેવટે અર્થ અને કામનું જ મહત્વ છે. જુદી વાત છે, પણ ધર્મ અર્થ કામથી કશું મળવાનું નથી. એ જ કહ્યું અહીંયા. આ ધર્મ જે છે ને આપણા અંતઃકરણ શુદ્ધ બનાવે, વિવેક જાગૃત થાય, વૈરાગ્ય જાગૃત થાય, જિજ્ઞાસા જન્મે, જ્ઞાન પ્રાપ્ત થાય, મોક્ષ આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય અને જીવનું કલ્યાણ થાય. આમ ધર્મ જીવનનું કલ્યાણ કરવા માટેનું સાધન છે. એટલે કે અથઃ યો હવૈ અસ્માદ લોકાત સ્વમ લોકમ અદૃષ્ટવા પ્રતિ. જે કોઈ મનુષ્ય આ લોકમાંથી, એટલે કે આ મર્ત લોકમાંથી, આ દેહમાંથી, આ શરીરમાંથી સ્વમ લોકમ દૃષ્ટવા, આત્માને જાણ્યા વગર જ પ્રયત્ન મૃત્યુ પામી ગયો. બસ ભોગમાં બિચારો આખું જીવન બરબાદ થઈ ગયું. ખબર પણ ના પડી જીવનનું શું મહત્વ છે. અને આ મહત્વનું જીવન એનામાં વેડફી નાખ્યું સ્પર્ધા કરવામાં, આ બધી ભૌતિક સામગ્રીઓ ભેગી કરવામાં. એમ કરીને જીવનનો જે ઉદ્દેશ્ય છે એ તો સમજ્યા નહીં. ઉદ્દેશ્ય શું છે? મુક્ત થવું, પૂર્ણતા પ્રાપ્ત કરવી. એ કેમ પ્રાપ્ત થાય? આત્માના જ્ઞાનથી. એટલા જ માટે કે પૂર્ણમેવ અવશિષ્યતે, વાસ્તવમાં સ્વયં પૂર્ણ છું જ. ત્વમ દશમોસી. આ દશમા છોકરાને ક્યાંય બહાર શોધવાનું નથી, સ્વયં પોતે જ દશમા છે.
અજ્ઞાનને કારણે જ બહાર શોધી રહ્યો તેવી રીતે આ મનુષ્ય પણ અજ્ઞાનને કારણે, અવિવેકને કારણે સતત સુખ અને શાંતિ અને મુક્તિને બહાર શોધી રહ્યો છે. જ્યાં એ પ્રકારની પ્રવૃત્તિઓ ક્યારેય એને સફળતા મળવાની નથી. પણ ધર્મનું જીવન જીવવાને કારણે અંતઃકરણ શુદ્ધ બને, જિજ્ઞાસા જન્મે, તદ વિજ્ઞાનાર્થમ સદગુરુ મેવાવે ગચ્છેત. એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એ ગુરુ પાસે જાય અને શ્રવણ, મનન વગેરે સાધનથી આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરે. ના એટલે જીવનનું કલ્યાણ કરે. ત્યાં જીવનનું કલ્યાણ છે. એટલે કે જીવનના કલ્યાણના બે તબક્કે કહેવામાં આવ્યા. એક તબક્કો છે આંતરિક શુદ્ધિ, બીજો તબક્કો છે આત્માનું જ્ઞાન કે સત્યનું જ્ઞાન. તો અર્થકામ આંતરિક શુદ્ધિના સાધન, ધર્મ આંતરિક શુદ્ધિનું સાધન છે. અર્થ અને કામ તો ખરેખર શુદ્ધિ વધારનારા છે. ધર્મ છે એ આંતરિક શુદ્ધિ કરનારું છે. તો આ પ્રકારે જે ધર્મનું જીવન જીવ્યો છે, યોગનું જીવન જીવ્યો છે, બુદ્ધિપૂર્વક જીવન જીવ્યો છે, એમ કરીને જેને આંતરિક ઉન્નતિ સાધેલી છે, એમ કરીને જેનામાં જિજ્ઞાસા જન્મેલી છે, એ કારણે જેને શાસ્ત્રનું અધ્યયન કરેલું છે, એ દ્વારા જેને આત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એને પોતાના જીવનને સફળ કર્યું. તો જીવનની સફળતા દર્શાવતા કહે છે કે જે કોઈ પુરુષ આત્માને જાણ્યા વગર જ આ લોકમાંથી ચાલ્યો જાય છે, સહ એનમ અવિદિત ન ભુનક્તિ. આત્માનું કલ્યાણ કરતો નથી. કોઈનો પ્રશ્ન થાય તો ખરો ને કે સ્વામી આ કહો છો કે આત્મા પૂર્ણ છે, નિત્ય મુક્ત છે, નિત્ય શુદ્ધ છે, પવિત્ર છે, દિવ્ય છે? તો કે હા. તો પછી એ કઈ કરતો કેમ નથી? આત્મા પૂર્ણ હોય તો મને પૂર્ણતાનો અનુભવ કેમ થતો નથી? આત્મા આનંદ સ્વરૂપ હોય તો આનંદ અનુભવ કેમ થતો નથી? આ આત્મા બેઠેલો છે આનંદ સ્વરૂપ, કેમ મને આનંદ આપતો નથી? એ જ કહે છે કે આત્મા પૂર્ણ હોવા છતાં પણ, આનંદ સ્વરૂપ હોવા છતાં પણ એ આનંદનો, પૂર્ણતાનો લાભ મળતો નથી જ્યાં સુધી આત્માનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. આ હું બ્રહ્મ છું એ પૂરતું નથી. હું બ્રહ્મ છું એ જાણવાની આવશ્યકતા. તો જ આત્મા આપણને ખરેખર ઉપકારક બને, તો જ આ પૂર્ણ હોવાનો લાભ આપણને મળે. ખજાનો આપણી પાસે છે પણ દાટેલો છે જમીનમાં. રોજ એના પર અવર જવર કરીએ તો ખબર ના પડે કે ખજાનો દાટેલો છે. એ ખજાનાને પ્રાપ્ત કરીએ, એને માલિક બનીએ, તો જ ખરેખર એ ધન સંપત્તિ આપણને ઉપકારક થાય. અંતે એ રીતે આત્મા પૂર્ણ છે જ, આનંદ સ્વરૂપ છે, પણ જ્યાં સુધી એને જાણ્યું નથી ત્યાં સુધી એ આપણને કોઈ ઉપયોગી થતો નથી. હું દસમો છું જ, દસમાને જાણવાની જરૂર છે. દસમો હોવું પૂરતું નથી. દસમો હોવા છતાં પણ ચારે બાજુ ભમી રહ્યો છું. શેને માટે? દસમાને શોધવા માટે. ના રીતે પૂર્ણ હોવા છતાં પણ ચારે બાજુ ભ્રમણ કરું છું પૂર્ણને શોધવા માટે. જેમ કે એને પેલું કસ્તુરી મૃગ, આ કસ્તુરી નાભીમાં જ છે. એને ખબર નથી કે કસ્તુરી નાભીમાં છે. એના માટે કસ્તુરીને શોધવા માટે ચારે બાજુ દોડાદોડ સાંભળ્યું છે. કસ્તુરી મૃગ માટે સાંભળ્યું છે કે એ કસ્તુરી સુવાસથી આકર્ષાઈને એને શોધવા પ્રયત્ન કરતો હોય છે. એ જાણતો નથી કે જે શોધી રહ્યું છે વાસ્તવમાં મારી પાસે છે. એક બહુ ખરેખર કમનસીબી છે કે દસમો છોકરો દસમાને શોધવા માટે જ વલખા મારી રહ્યો છે. આપણે પણ એ આનંદને કે શાંતિને કે મુક્તિને શોધવા વલખા મારી રહ્યા છે. અસૂર્ય નામ તે લોકા અંધેન તમસાવૃતા તામસ્તે પ્રત્યાભિગચ્છન્તિ યે કેચ આત્મહનો જનાઃ. આમ ઉપનિષદ કહે છે કે આપણે આત્માની હિંસા કરી રહ્યા છે, આત્માનો અનાદર કરી રહ્યા છે. આનંદ સ્વરૂપ આત્મા આપણું સ્વરૂપ હોવા છતાં પણ બહાર આનંદની ભીખ માંગીએ છીએ. આપણે આ પ્રકારે સતત પોતાની હિંસા થઈ રહી છે. હિંસા ત્યાંથી શરૂઆત થાય, આધ્યાત્મિક હિંસા થઈ. એટલે ઉપનિષદ કહે છે કે જે મનુષ્ય આત્માને જાણ્યા વગર આ લોકોથી વિદાય લે છે, અર્થાત જે આત્માને જાણતો નથી એના આત્મા ઉપયોગી થતો નથી. એનમ અવિદિત ન ભુનક્તિ. આ જ્ઞાત આત્મા જેને જાણવામાં આવ્યો નથી, આત્મા ન ભુનક્તિ, એનું પાલન કરતો નથી, અર્થાત એના શોકની નિવૃત્તિ કરતો નથી. આશ્ચર્યની વાત છે ને. માણસ બિચારો કેટલો દુઃખી છે. દુનિયામાં માણસ જેવું દુઃખી કોઈ છે જ નહીં ખરેખર. એ જ જોવા જઈએ તો સૌથી નસીબદાર પણ માણસ છે, મનુષ્ય છે.
દુઃખીનો દુઃખી મનુષ્ય જ છે. ભેંસને કોઈ દુઃખ નથી ખરેખર. એ ભલે મને એટલે આપણા જેવી નસીબદાર નહીં હોય, આપણે જો એર કન્ડિશન વસ્તુ પ્રાપ્ત નહીં, પણ છતાં એ ભલે ને બહાર તડકામાં બેઠી હોય, પાણીમાં પડી રહી હોય, કાદવ કિચડમાં હોય, પણ એને કોઈ સ્ટ્રેસ નથી. કોઈ દાડો ભેંસને ઊંઘ ના આવી હોય, એને ચિંતા થતી, એવું કોઈ દિવસ નથી હોતું. એને કોઈ પ્રકારનું સ્ટ્રેસ નથી, કોઈ પ્રકારનો શોક નથી, કોઈ પ્રકારનો વિષાદ નથી, કોઈ પ્રકારનો સંઘર્ષ નથી. એનો અર્થ નહીં કે આપણે ભેંસ થવાનું છે, પણ છતાં કહેવાનો ભાવ એ કે આ માણસમાં ખરેખર ખૂબ સંઘર્ષ છે. અજ્ઞાનને કારણે મનુષ્ય જાણતો નથી કે પોતે જે ઈચ્છે છે વાસ્તવમાં પોતે જ છે. જે ગોતે એ પોતે, તો જે શોધી રહ્યો છે પોતે આ જાણતો નથી. ચારે બાજુ વિચારો સતત ભ્રમણ કરી રહ્યો છે. પણ પેલો આત્મા, આ આનંદ સ્વરૂપ આત્મા અંદર બેઠો છે, કેમ બોલતો કેમ નથી? સ્વામીજી આપ કહો છો કે ભગવાન બધામાં રહેલો છે, તો પછી આ માણસ જુઠ્ઠું બોલે છે, કેમ ભગવાન એને કઈ રોકતો નથી? આ ચોરી કરે ભગવાન કેમ રોકતો નથી? ભગવાન તો વૈકુંઠમાં બેઠેલો છે, સ્વે મહિમની પ્રતિષ્ઠિત, એ પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે, એને ઉતારવો પડે. ભગવાન તો એના ક્ષીરસાગરમાં એની અનંત શેષ શૈયા વિરાજમાન હોય, યોગ નિદ્રામાં હોય, એને ઉઠાડવો પડે, નીચે લઈ આવવો પડે, એનું અવતરણ કરવું પડે, ત્યારે ઉપયોગી થાય. બાકી ત્યાં બેઠે તો કઈ ઉપયોગી થતો નથી. જો ને અહીંયા રાક્ષસો કેટલો ત્રાસ ઉપજાવે છે, રાવણ ને કુંભકર્ણ બધા લોકો જ્યાં ત્રાસ ઉપજાવે, કઈ નથી થતું. એ તો બધા લોકો પ્રાર્થના કરે ભગવાનને કે મહારાજ આવો, અને ત્યારે ભગવાન ઉતરી આવે, મનુષ્ય રૂપ ધારણ કરે, અને પછી આ બધાનો સામનો કરે. તે ટૂંકમાં અવતરણની જરૂર છે. અત્યારે પરમાત્મા છે, પણ ક્યાં છે? પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે. એ વૈકુંઠમાં જાણે કે હોય કે ક્ષીરસાગરમાં બેઠેલો, એને નીચે ઉતારી લાવવાનો. ક્યાં ઉતારવાનો? વ્યવહારમાં આવી વૃત્તિનો વિષય બને એ પ્રકારનું અવતરણ કરવાનું. તો એવું જીવન જીવવું જોઈએ જેથી ભગવાનનો અવતાર થાય, આપણી બુદ્ધિમાં અવતરે, આપણા અંતઃકરણમાં અવતરે, અને તો જ આપણને ઉપયોગી બને, તો જ આપણને એનો લાભ મળે. ભગવાન છે એટલું પૂરતું નથી, ભગવાન આપણા અનુભવનો વિષય બનવો જોઈએ. આત્મા છે એટલું પૂરતું નથી, આત્મા આપણા અનુભવનો, જ્ઞાનનો વિષય બનવો જોઈએ. અર્થાત જે મનુષ્ય એવું જીવન જીવ્યો નથી, આત્માને જ્ઞાનનો વિષય બનાવ્યા વગર જે વિદાય લઈ લે છે, અથવા આત્માને જાણતો નથી, એનું આત્મા પાલન કરતો નથી. અર્થાત આત્મા સ્વયં પૂર્ણ હોવા છતાં પણ, આનંદ હોવા છતાં પણ આને કોઈ પ્રકારનો લાભ મળતો નથી, અને તેથી એ કોઈ દુઃખમાંથી, શોકમાંથી નિવૃત્ત થતો નથી. દ્રષ્ટાંત આપવામાં આવ્યું, યથા વેદો વા અનનુક્ત. વેદ છે તો ખરા, વેદ આપણને ઉપકાર ક્યારે બને? એનું અધ્યયન કરવામાં આવે ત્યારે. ચોપડે બહુ છે, સ્વામી જોઈ મારી લાયબ્રેરી, તો બરોબર છે, લાયબ્રેરી તો મોટી છે, કેટલી ચોપડે વાંચી? તો કે એ સમય નથી મળતો સ્વામી. મારા મિત્રો ચોપડો લઈ જાય છે, એ લોકો વાંચે છે. ટૂંકમાં પુસ્તકો હોય એટલું પૂરતું નથી. એ ક્યારે ઉપકારક બને? ત્યારે એનો અભ્યાસ કરવામાં આવે. આમ વેદ છે, બધું જ જ્ઞાન છે. વેદ ક્યારે ઉપકારક બને? એનું જયારે અધ્યયન કરવામાં આવે. ટૂંકમાં અધ્યયન ન કરાયું હોય તો વેદ આપણને ઉપકારક ન બને. અન્યદ્વા કર્માકૃતમ, અથવા બીજું કોઈ કર્મ, જેમ કે ખેતી, ખેતર બધું છે, બધું આપણી પાસે બિયારણ બધું છે. ક્યારે ઉપકારક બને? જયારે આપણે ખેતી કરીએ ત્યારે. તો જેવી રીતે ન કરેલું કર્મ આપણને ઉપકારક ન બને, ન વાંચેલો વેદ ઉપકારક ન બને, તેમ ન જાણેલો આત્મા ઉપકારક ન બને. આત્માને જાણીએ તો ઉપકારક બને. આપી અનેવમ વેત, અનેવમ વેત, અર્થાત આત્માને જાણતો નથી, એનો આત્મા ઉપકારક ન બને. મહત પુણ્યમ કર્મ કરોતિ તદ્દસ્ય અંતતઃ ક્ષીયતે એવ. આત્માને ન જાણ મનુષ્ય મહાન પુણ્ય કર્મ ના કરે, ભલે આમ જોવા જઈએ તો એ મહાન પદવી ધરાવતો હોય અને મોટા મોટા પુણ્ય કર્મ કરતો હોય, તો પણ તદ્દસ્ય અંતતઃ ક્ષીયતે એવા, અંતમાં તો એ પુણ્ય કર્મ ક્ષીણ થઈ જાય છે. ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ.
ખૂબ પુણ્ય કર્મ કરીએ આપણે, પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે 84 માં રે. પુણ્ય કરીને અમરાપુરી પામે અને છતાં પણ 84 જોકે આ યોનિમાંથી મુક્ત ના થઈ ગયા. એટલે શાસ્ત્ર બહુ સ્પષ્ટ છે કે માત્ર પુણ્ય કર્મ પર આત્મજ્ઞાન આવશ્યક છે. એટલે કહે છે કે કોઈ માણસ ઘણા બધા પુણ્ય કર્મ કરે, એમ કરીને સ્વર્ગ વગેરે લોક માટે યોગ્યતા પ્રાપ્ત કરે અને આ દેહમાંથી વિદાય લઈને કદાચ સ્વર્ગમાં પણ જાય, દીર્ઘકાળ સુધી ત્યાં નિવાસ કરે. એટલે ભગવાન નવમાધ્યાયમાં કહે છે ને, ત્રૈવિદ્યામામ સોપાહા પૂતપાપાહા સ્વર્ગેરિષ્ટ્વા યજ્ઞેરિષ્ટ્વા સ્વર્ગતિમ પ્રાર્થયંતી. ભગવાન કઈ યજ્ઞ આદિ કરે છે ખરા, શેના માટે? સ્વર્ગ માટે, સુખ માટે, મોજ માટે. તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મર્તલોકમ. જેમ જરૂર પેલું સુખ મળે, વિશ્વનું સુખ પ્રાપ્ત થાય, પરંતુ પુણ્ય ક્ષીણ થઈ જતા એ સુખ પણ ક્ષીણ થાય. વળી પાછા એનું એ જ વસ્તુ ચાલુ હતા ત્યાં ત્યાં. ઘણા બધા પૈસા વર્ષો ભેગા કર્યા હોય, રજાઓ લેવા માટે 1 મહિને રજા લીધી, ક્યાં ગયા? કોડાઈ કેનાલ, ઉટી, મસૂરી લહેર કરી. 1 અઠવાડિયું સ્વામીજી અમારું ત્યાં આગળ લખાયેલું છે પહેલેથી. પેલી બધી જાત જાતની યોજનાઓ આવે છે ને, તમે એના સભ્ય બનાવો તો તમને 1 અઠવાડિયું કે 2 અઠવાડિયા આવી કોઈ જગ્યાએ સરસ રીતે રહેવાનું મળે. પહેલેથી નક્કી કરી રાખેલું છે. અને બસ ત્યાં એર કન્ડિશન હોલ, બધી બહુ આનંદ છે બધા. ક્યાં સુધી? 15 દિવસ સુધી. ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકોમ વિશંતિ. પુણ્ય ક્ષીણ થઈ જાય, ખિસ્સા ખાલી થઈ જાય, વળી પાછા અમદાવાદની ગરમીમાં આવી ગયા, વળી પાછું પરિશ્રમ શરૂ કરો. તેવી રીતે પુણ્ય કરી અમરાપુરી પામ્યા. આપણે પુણ્યથી તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ, આ વિશાળ સ્વર્ગલોકને ભોગવીને ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ, વળી પાછું પુણ્ય ક્ષીણ થતા મર્ત્યલોકને પ્રાપ્ત કરે છે. ટૂંકમાં ઉપનિષદ કહે છે કે આ મનુષ્યના જીવનું ધ્યેય આત્મજ્ઞાન એ મનુષ્યના જીવનું ધ્યેય હોવું જોઈએ. એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તો શાસ્ત્રોનું અધ્યયન હોવું જોઈએ, પણ એ માટે યોગ્યતા પ્રાપ્ત કરવા જીવનો ધર્મ હોવો જોઈએ. અર્થ અને કામ ને બદલે જીવન ધર્મને મહત્વ હોવું જોઈએ. એ ધર્મ દ્વારા અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય, એ દ્વારા આપણામાં જ્ઞાનની ઈચ્છા જન્મે, એ પછી આપણે એટલે જ્ઞાનના અધિકારી બનીએ. એ રીતે જ્ઞાન પ્રાપ્ત કરીએ, એ રીતે જીવનું કલ્યાણ કરીએ. આ પ્રકારે કલ્યાણ કર્યા વગર જે વિદાય લે એ માણસ વળી પાછું આવવું જ પડે. ભલે ગમે તેવું મોટું કામ કર્યું હોય અને છતાં પણ જ્ઞાન પ્રાપ્ત ન કર્યું હોય તો એ કર્મ આપણું બહુ લાંબુ રક્ષણ ન કરે, બસ એનું ફળ આપીને એ ક્ષીણ થઈ જાય. અને એવં વેદ મહત્ પુણ્યમ કર્મ કરોતી તદ્દસ્ય અંતતઃ ક્ષીયતે એવ. એ પણ અંતમાં ક્ષીણ થઈ જાય છે. આત્માનમેવ લોકો ઉપાસિત. માટે આત્મલોકની સ્વર્ગલોકને નહીં, બ્રહ્મલોકને નહીં, પિતૃલોકને નહીં, બીજા કોઈ લોકને નહીં, રશિયાના લોકને નહીં, કેનેડાના લોક નહીં, જાત જાતના લોક છે આજકાલ તો બધા. પેલો કે સ્વામી તો ઓસ્ટ્રેલિયા જવું છું, બીજો કોઈ કેનેડા જાય, પેલો કે ન્યુઝીલેન્ડ, નવું નવું ખુલે. જેની કરવી ઉપાસના પણ ખરી ઉપાસના કહે છે આત્માનમેવ લોકો ઉપાસિત, આત્મલોકની ઉપાસના કરવી જોઈએ. સ આત્માનમેવ લોકો ઉપાસતે નહસ્તે કર્મ ક્ષીયતે. તો આત્મજ્ઞાન માટે હંમેશા આપણે પ્રયત્નશીલ હોવા જોઈએ. જાણવું જોઈએ કે આત્મજ્ઞાન જીવનનું ધ્યેય છે, એ પ્રકારે જીવન જીવવું જોઈએ, જેથી ધીમે ધીમે આપણા એ પ્રકારની યોગ્યતા પ્રાપ્ત થાય અને આપણો પ્રયત્ન હંમેશા આત્માને જાણવા માટે હોવો જોઈએ. સ આત્માને લોકો ઉપાસતે નહસ્તે કર્મ ક્ષીયતે. જે આત્મલોકની ઉપાસના કરે છે તેનું કર્મ ક્યારે નષ્ટ થતું નથી, અર્થાત એ અહીં જ અનંતને પ્રાપ્ત કરે છે. અસ્માદ્યેવ આત્મનઃ યદ્યત કામયતે તત્ત સૃજતે. આત્મજ્ઞાનની પ્રશંસા કરતા ઉપનિષદ કહે છે આત્માદિત પુરુષ જે ઈચ્છે છે તે સર્વનું સર્જન કરી શકે છે, અર્થાત એની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. અને તેથી આત્મજ્ઞાન અર્થાત આત્માને પ્રાપ્ત કરવો. કારણ કે આત્મા અને આપણી વચ્ચે માત્ર અજ્ઞાનનું જ એક અવધાન એટલે અવધાન અંતરાય છે.
અજ્ઞાન અંતરાય દૂર કરીને આત્માને પ્રાપ્ત કરો, પૂર્ણતાને પ્રાપ્ત કરવી એ જ જીવનનું ધ્યેય છે. અને તો વ્યવહારમાં ધર્મ આપણે બે વસ્તુ હોય, એક તો જીવનમાં વિવેક હોય, અંદરથી હંમેશા શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવાની આપણા પ્રવૃત્તિ હોય, અને વ્યવહારમાં ધર્મ હોય. તો વિચારના સ્તરે વિવેક હોય અને જ્ઞાનની સાધના હોય, વ્યવહારના સ્તરે ધર્મ હોય. વ્યવહારના સ્તરે ધર્મ અને વિચારના સ્તરે વિવેક અને જ્ઞાન, આ બે વસ્તુનો સમન્વય આપણા જીવનમાં હોય તો આપણે જીવનનું કલ્યાણ કરી શકીએ. એ પ્રકારે ઉપનિષદ અહીંયા આપણને કહે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.